મોર્નિંગ ઓલ ઓફ યુ. યુસીડીસી વર્ચ્યુઅલના પ્લેટફોર્મ ઉપર આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે. હું ભાવિક રાવ ઇકોનોમી સાથે આજે ફરી ઉપસ્થિત થયો છું. પ્રીવિયસ લેક્ચરની અંતર્ગત આપણે ફુગાવો એટલે કે ઇન્ફ્લેશનના અમુક બેઝિકને સમજવાનો પ્રયત્ન કરેલો હતો. તો આજે એ બેઝિકને સમજ્યા બાદ આજે એને વસ્તુને આપણે કેરી ફોરવર્ડ કરીએ એ પહેલાં થોડા પ્રીવિયસ લેક્ચરની વસ્તુને આપણે બ્રશઅપ કરી લઈએ. બરાબર. ઇન્ફ્લેશન એવી સ્થિતિ કે જ્યારે અધિકાંશ વસ્તુ કે સેવાના કિંમત સામાન્ય સ્તરથી શું થઈ જાય, અધિક થવા લાગે. આવી જે સ્થિતિ હતી એવી સ્થિતિને શું કહેવામાં આવે છે? ઇન્ફ્લેશન. આ એક ક્લાસિકલ ઇકોનોમિક્સની ડેફિનેશન હતી. બરાબર. જ્યારે મોડર્ન ઇકોનોમિક્સ એટલે કે કેન્શનથી જ્યારે મોડર્ન ઇકોનોમિક્સની શરૂઆત થઈ ત્યારે મોડર્ન ઇકોનોમિક્સની અંતર્ગત કેન્શને શું વ્યાખ્યા આપી કે ફુગાવો વસ્તુ અને સેવાની માંગ અને પુરવઠા વચ્ચેનું એકચ્યુઅલી ડિફરન્સ છે. અહીંયા ભાવ વધી જાય છે પણ કેમનો વધે છે એ ડિફિનેશનમાં વસ્તુ ક્લિયર થતી નહોતી. પણ જ્યારે મોડર્ન ડિફિનેશન્સમાં એને વસ્તુને ક્લિયર કરવામાં આવી અને શબ્દો બદલીને કહેવામાં આવ્યું ફુગાવો વસ્તુ અને સેવાની માંગ અને પુરવઠા વચ્ચેનું શું છે, બેઝિકલી ડિફરન્સ છે. એને આપણે શું કહીએ છીએ લોકલ લેંગ્વેજમાં ઇન્ફ્લેશન કહીએ છીએ. બરાબર. તો અહીંયા આગળ આ સામાન્ય સ્થિતિ છે જ્યાં માંગ અને પુરવઠો એક સમાનાંતર એક સામાન્ય આર્થિક સ્થિતિ પ્રમાણે છે. પરંતુ જ્યારે માંગ વધી જાય છે અને પુરવઠો એટલાનો એટલો રહે છે ત્યારે જે સ્થિતિ ઊભી થાય છે એ સ્થિતિને શું કહેવામાં આવે છે? ઇન્ફ્લેશનની સિચ્યુએશન કહેવામાં આવે છે. બરાબર. ફુગાવાના મુખ્યત્વે બે કારણો વેચવા, માંગજનિત ફુગાવો અને પુરવઠાના કારણે. એટલે કે માંગમાં જ્યારે વૃદ્ધિ થાય ત્યારે જે કારણથી ફુગાવો જોવા મળે છે અને જ્યારે પુરવઠામાં ઘટાડો થાય ત્યારે. તો માંગજનિત ફુગાવાના આપણે બે કારણો, આપણે ઘણા બધા કારણો ચર્ચિત કર્યા હતા. પહેલું જનસંખ્યામાં વૃદ્ધિ, બ્લેક મની, સાર્વજનિક વ્યય, રાજકોષીય ખાધ અને ખરીદ શક્તિમાં વૃદ્ધિ. ખરીદ શક્તિમાં વૃદ્ધિ ક્યારે થશે? જ્યારે કર દરમાં ઘટાડો થશે અને વ્યાજ દરમાં ઘટાડો અને વેતનમાં વૃદ્ધિ થવાની સાથે આપણને શું જોવા મળે છે? માંગજનિત ફુગાવાની સ્થિતિ જોવા મળે છે. બરાબર. લાગતજન્ય ફુગાવો એટલે કે કોસ્ટ પુશ ઇન્ફ્લેશન. અને આ કયા હતા? ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન. તો કોસ્ટ પુશ ઇન્ફ્લેશનની અંતર્ગત આપણે શું જોયું હતું? કાચા માલનો ખર્ચ જોયો હતો કે જેવી રીતના રો મટીરિયલની પ્રાઇઝીસ વધવા લાગે એના બેઝિસ ઉપર શું થવા લાગે છે? ઇન્ફ્લેશનની સ્થિતિ ઊભી થવા લાગે છે. મજૂરી દરમાં જ્યારે વધારો થાય ત્યારે, બરાબર, જમીનનું ભાડું વધે ત્યારે પણ શું થશે કે તમારી જે કોસ્ટ છે એ કોસ્ટમાં વધારો થશે. કોસ્ટ પુશ ઇન્ફ્લેશનની અંતર્ગત કોઈ પણ કારણ હશે, એ કારણની પાછળ શું રહેલું હશે કે એ વસ્તુ કે સેવાના ભાવમાં, શેમાં? વસ્તુ કે સેવાના ભાવમાં શું કરી નાખશે? વધારો કરી નાખશે. તો વસ્તુ અને સેવાની ભાવમાં વધારો કરવાના જેટલા બી પરિબળો હશે એ બધા પરિબળો કોસ્ટ પુશ ઇન્ફ્લેશનના શું થશે? રીઝન થઈ જશે. બરાબર. ચોથું હતું વ્યાજ દર, આધારભૂત સંરચનાનો ખર્ચ એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ કોસ્ટ. બરાબર. ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ. કર દરમાં શું થશે? ઘટાડો, વધારો થશે અપ્રત્યક્ષ કરમાં. બરાબર. તો એ અપ્રત્યક્ષ કરમાં વધારો થવાની સાથે આપણને શું જોવા મળે છે? એ આપણને સ્થિતિ જોવા મળે છે કે જેના કારણે ખર્ચ શું થઈ જશે? વધી જશે. વ્યાપાર, યુદ્ધ. બરાબર. ટ્રેડ વોર, યુએસ ચાઇનાના ટ્રેડ વોરને આપણે સમજ્યા સાથે એ વખતે. હવે આ અમુક રીઝન્સ છે કે જ્યાં આગળ આપણને સપ્લાય સાઈડ કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે કે સપ્લાય સાઈડમાં ઘટાડો જોવા મળે છે. તો કયા કયા કારણોસર સપ્લાય સાઈડમાં ઘટાડો થશે? એક તો કે પ્રાકૃતિક આપદા, નેચરલ ડિઝાસ્ટર. બરાબર. આ સમયે આપણે કોવિડને પણ કન્સિડર કરી શકીએ છીએ. એ બી એક ડિઝાસ્ટર છે. બરાબર. એ ડિઝાસ્ટરના સમયે આપણને સપ્લાય સાઈડ ઉપર બ્રેકિંગ ડાઉન જોવા મળેલી હતી. જથ્થાનું ભંડારણ, કંપનીનું ખરાબ પ્રબંધન, કાચા તેલના ભાવમાં વધારો અને એપીએમસી એક્ટમાં વિસંગતતા. વિસંગતતા એટલે કે જે મેચ થવી જોઈએ એપીએમસી એક્ટ અને એનું એપ્લિકેશન એટલે કે વ્યવહારિક સ્તર પર એ બંને વચ્ચે જે સુમેળભર્યો સંબંધ જોઈતો તો અહીંયા આગળ જોવા નહીં મળતું એવી સ્થિતિને શું કહેવામાં આવે છે? વિસંગતતા કહેવામાં આવે છે. બરાબર. ક્રીપિંગ ઇન્ફ્લેશન, વોકિંગ ઇન્ફ્લેશન, રનિંગ, ગેલોપિંગ અને હાઇપર ઇન્ફ્લેશન. તો કે આપણે અમુક એની શબ્દાવલીઓ ફુગાવાની સમજેલા હતા. બરાબર. હવે એ શબ્દાવલીઓની સાથે સાથે જે ઇકોનોમીમાં એક ટર્મ વપરાય છે ઇટ ઇઝ અ સ્ટેગફ્લેશન. બરાબર. ગુજરાતીમાં પણ આને સ્ટેગફ્લેશનના નામે જ ઓળખવામાં આવે છે અને ઇંગ્લિશમાં પણ એ સ્ટેગફ્લેશન જ છે. બરાબર. આ એક ઇકોનોમિકલ ફેનોમેના છે. જેવી રીતના તમે જોગ્રાફીમાં અલગ અલગ ફેનોમેનાઝ ભણો છો. જ્યારે તમે પ્રેશર બેલ્ટ્સ ભણતા હશો. બરાબર. તો પ્રેશર બેલ્ટ એકચ્યુઅલી શું છે કે જે સૈદ્ધાંતિક રૂપે 3 હોવા જોઈતા હતા. કેવી રીતના? એક ઇક્વેટર ઉપર, એક કર્કવૃત્ત પર ને એક પોલાર રિજન આસપાસ હોવા જોઈતા હતા. બરાબર. તો એ શું હતું? એ એક શું છે સૈદ્ધાંતિક સ્વરૂપ છે કે જો આવી સ્થિતિ હોય તો આવી રીતના હોવું જોઈતું હતું. પરંતુ આપણને 3ની બદલે 6 બેલ્ટ્સ જોવા મળે છે. 0, 30, 45, 5 સમથિંગ એ બાજુ જોવા મળે છે. બરાબર. તો આપણને જે પૃથ્વીના ગોળા ઉપર
બેઝિક્સથી આગળ જઈને, એટલે કે જે બેઝિક એની થિયરી હતી એનાથી આગળ જઈને આપણને અલગ અલગ વસ્તુ જોવા મળે છે. તો આ જે બે વસ્તુ એડ થઈ એ શું છે, એક જોગ્રાફિકલ ફેનોમેના છે, બરાબર, કે એક જોગ્રાફિકલ સિચ્યુએશન છે કે જે વસ્તુની સ્થિતિમાં પરિવર્તન કરે છે કે એડ થઈ છે સૈદ્ધાંતિક વસ્તુથી આગળ જઈને. એવી જ રીતના ઇન્ફ્લેશનની અંતર્ગત પણ આ બધા શું છે, એના ફેનોમેનાસ છે. તો સ્ટેગફ્લેશન એમાંનો એક ફેનોમેના છે કે જે ઇન્ફ્લેશનના આગળ જઈને આવે છે. તો શું છે એ સમજીએ. સ્ટેગફ્લેશન આ સ્થિતિમાં ફુગાવો અને બેરોજગારી એક સાથે જોવા મળે છે, બરાબર. ઉચ્ચ ફુગાવા દરની સાથે સાથે બેરોજગારી દર પણ આપણને જોવા મળે છે. આ એક ઇમેજ છે કે જ્યાં આગળ સ્ટેગફ્લેશનની સિચ્યુએશનને એલોબ્રેટ કરવાનો પ્રયત્ન કર્યો છે કે સ્ટેગફ્લેશન એકચ્યુઅલી આપણે કહીશું કોને, કે જ્યાં આગળ ઇકોનોમિક ગ્રોથ રેટ શું થઈ જશે, ડાઉન થઈ જશે, અને ઇન્ફ્લેશન અને અનએમ્પ્લોયમેન્ટ બંને એક સાથે વધશે, બરાબર. અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે જેવી રીતના આ બાજુ ઇન્ફ્લેશન છે, બરાબર, ફોર એક્ઝામ્પલ, અને આ છે અનએમ્પ્લોયમેન્ટ. જ્યારે ઇન્ફ્લેશનની સ્થિતિ વધશે ત્યારે બેરોજગારીનો દર પણ વધશે. તો અહીંયા આગળ એ સમજો કે આ રીતે એક આ વિરોધાભાસનું મિશ્રણ છે. અહીંયા સ્થિતિ સરકાર માટે દ્વંદ્વવાળી છે. દ્વંદ્વવાળી એટલે ડાયલેમાવાળી છે કે જેમાં કઠોર અને સસ્તી નાણાકીય નીતિના વચ્ચે ફસાયેલી જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ, જ્યારે ઇન્ફ્લેશન રેટ વધારે હશે બજારમાં ત્યારે બેઝિકલી સૈદ્ધાંતિક વસ્તુ શું કહે છે કે આરબીઆઈ દ્વારા ઇન્ફ્લેશન રેટ વધારે હોવાની સ્થિતિમાં હાર્ડ મોનેટરી પોલિસી બનાવવી પડે છે. કેવી પોલિસી બનાવવી પડે છે? હાર્ડ મોનેટરી પોલિસી બનાવવી પડે. જો હાર્ડ મોનેટરી પોલિસી આરબીઆઈ દ્વારા બનાવવામાં આવશે તો બેંકની લોન આપવાની ક્ષમતામાં શું થઈ જશે? ઘટાડો જોવા મળશે. પણ સાથે સાથે માર્કેટની સ્થિતિ એ પણ કહે છે કે બેરોજગારી દર પણ ઓલરેડી વધારે છે, બરાબર. તો હવે જો આરબીઆઈ દ્વારા ઇન્ફ્લેશનને ટાર્ગેટ કરીને પોતાના બેંક રેટ્સ વધારવામાં આવશે તો એવી સ્થિતિમાં બેંકની લોન આપવાની ક્ષમતામાં ઘટાડો થશે. જો બેંકની લોન આપવાની ક્ષમતામાં ઘટાડો થશે તો પ્રોડક્શન સેક્ટર ઉપર એની એડવર્સ ઇમ્પેક્ટ પડશે, એટલે કે એની વિરોધાભાસ સ્થિતિ ઊભી થશે કે પ્રોડક્શન સેક્ટર ઘટવા લાગશે. જો પ્રોડક્શન સેક્ટર ઘટવા લાગ્યું તો કઈ સ્થિતિ ઊભી થશે? પ્રોડક્શન સેક્ટર ઘટવાની સાથે સાથે આપણને અનએમ્પ્લોયમેન્ટ અને પોવર્ટી જેવા ઇશ્યુઝ જોવા મળશે. તો હવે જો આરબીઆઈ દ્વારા હાર્ડ મોનેટરી પોલિસી બનાવવામાં આવશે ઇન્ફ્લેશન વધારે હોવાના સમયે તો અનએમ્પ્લોયમેન્ટ રેટ વધી જશે. હવે બીજી સ્થિતિ એ થશે કે જ્યારે આરબીઆઈ અનએમ્પ્લોયમેન્ટને ટાર્ગેટ કરીને મોનેટરી પોલિસી કે ઇકોનોમિક ફ્રેમવર્ક ક્રિએટ કરવાની વિચારશે ત્યારે શું થશે? તો એ સમય ઉપર આરબીઆઈ દ્વારા લૂઝ મોનેટરી પોલિસી બનાવવામાં આવશે. તો આ લૂઝ મોનેટરી પોલિસી બનાવતી વખતે બેંક રેટ શું થઈ જશે? બધા ઘટી જશે. અને હવે જ્યારે પહેલા બેન્ચમાર્ક રેટ, બેંક રેટ્સ બધા ઘટવા લાગશે તે સમય ઉપર, બરાબર, તે સમય ઉપર શું થશે? બેંકની લોન આપવાની ક્ષમતામાં સદંતર વધારો થતો જોવા મળશે. અને જો બેંકની લોન આપવાની ક્ષમતામાં વધારો થશે તો માર્કેટમાં લિક્વિડિટી વધશે, અને માર્કેટમાં લિક્વિડિટી કે તરલતા વધવાના કારણે આપણને ઇન્ફ્લેશનની સ્થિતિ ફરી જોવા મળશે. તો અહીંયા આગળ આરબીઆઈ ક્યારે ડિસાઇડ નહીં કરી શકે કે એ લૂઝ મોનેટરી પોલિસીને ટાર્ગેટ કરે કે હાર્ડ મોનેટરી પોલિસીને ટાર્ગેટ કરે. કેમ? કારણ કે જો હાર્ડ મોનેટરી પોલિસી બનાવશે તેની એડવર્સ ઇમ્પેક્ટ માર્કેટની અનએમ્પ્લોયમેન્ટ રેટ ઉપર પડશે, અને જો લૂઝ મોનેટરી પોલિસી બનાવશે તો એની એડવર્સ ઇમ્પેક્ટ ઇન્ફ્લેશન રેટ ઉપર પડશે. તો અહીંયા આરબીઆઈ કે ગવર્મેન્ટ માટે એક દ્વંદાત્મક સિચ્યુએશન છે. દ્વંદાત્મક એટલે કે ડાયલેમેટિક સિચ્યુએશન છે, જ્યાં આગળ સરકાર કે આરબીઆઈ નક્કી નથી કરી શકતી કે કઈ પોલિસીથી કોઈ પણ સિચ્યુએશનને કંટ્રોલ કરવાની રહેશે. તો આ જે સ્થિતિ છે આ સ્થિતિને આપણે સ્ટેગફ્લેશનની સિચ્યુએશન કહીએ છીએ, કે જ્યાં આગળ સરકાર દ્વારા કે આરબીઆઈ દ્વારા મૂંઝવણની સ્થિતિ ઊભી થાય છે કે લૂઝ મોનેટરી પોલિસી બનાવી કે હાર્ડ મોનેટરી પોલિસી બનાવી, બરાબર. તો આ એક ફેનોમેના છે કે જેની સ્થિતિ જોવા મળે છે. ભારતમાં ક્યાંક ને ક્યાંક સ્ટેગફ્લેશનની સિચ્યુએશન જોવા મળે છે, પણ એ ઇનિશિયલ સ્ટેજ ઉપર છે. તમને ઘણી જગ્યાએ થોટ ઓફ પ્રોસેસના કારણે કે વ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂના કારણે તમને ડેટામાં વેરિએશન જોવા મળશે કે અમુક લોકો કહેશે કે ભારત સ્ટેગફ્લેશનની સિચ્યુએશનમાં છે, અને અમુક લોકો એમ કહેશે કે ના, ભારત સ્ટેગફ્લેશનની સિચ્યુએશનમાં હજી એન્ટર થયું નથી, હજી એના ઇનિશિયલ સ્ટેજ ઉપર ક્યાંક ને ક્યાંક સર્વાઈવ કરી રહ્યું છે, બરાબર. પર્સનલ પોઈન્ટ ઓફ વ્યૂ છે કે સ્ટેગફ્લેશનની સિચ્યુએશન છે કે નહીં, પણ હંમેશા યાદ રાખવું કે ભારત જો સ્ટેગફ્લેશનની સિચ્યુએશનમાં હોત
તો આરબીઆઈ આટલા સમયથી લૂઝ મોનેટરી પોલિસીને કન્ટિન્યુ કરી શકત જ નહીં, બરાબર. કારણ કે જો લૂઝ મોનેટરી પોલિસીને છેલ્લા વર્ષથી જે લૂઝ બનાવી રહ્યો છે તો આપણો ઇન્ફ્લેશન રેટ આસમાન છૂતો હતો, બરાબર. અત્યારે પણ આપણો ઇન્ફ્લેશન રેટ વધારે છે પણ એ આસમાનને નથી છૂઈ રહ્યો. એ માટે શું કહેવાશે કે હા, ભારત ક્યાંક ને ક્યાંક સ્ટેગફ્લેશનની સિચ્યુએશનમાં છે કે જ્યાં ઇન્ફ્લેશન રેટ અને આપણું અનએમ્પ્લોયમેન્ટ રેટ બંને જોવા મળે છે ઇકોનોમિકલ માર્કેટમાં. પરંતુ જે સ્ટેગફ્લેશનની સિચ્યુએશન છે કે જ્યાં સરકાર કે આરબીઆઈ ડાયલેમાની સિચ્યુએશનમાં મુકાઈ જાય અને ડિસિઝન લેવા ઉપર ક્યાંય આવી ના શકે, એવી સ્થિતિ ભારતમાં હજુ આપણને જોવા મળી નથી. તો આપણે સ્ટેગફ્લેશનની સિચ્યુએશનમાં આ ભારત છે એવું કહેવાથી બચવાનો પ્રયત્ન કરીશું. તમારી મેન્સ લગતા હોય એ પહેલાં ક્યાંક એવી કોઈક હોનારત સર્જાઈ જાય કે ભાઈ ડિક્લેર કરી દે ગવર્મેન્ટ કે આપણે એક સ્ટેગફ્લેશનની માયા ઝાડમાં ફસાઈ ગયા છે, તો લખવું પડશે. પણ આપણે આન્સર રાઇટિંગમાં બચીશું કે ભારત સ્ટેગફ્લેશનની સિચ્યુએશનમાં છે, બરાબર. ઘણા બધા આર્ટિકલ સિમેન્ટ વાયરના તે બધા ઉપર કે લોકો ઘણી વખતે ડિક્લેર કરી દેતા હોય છે કે ભારત સ્ટેગફ્લેશનની સિચ્યુએશનમાં છે, પરંતુ આપણે બહુ બેલેન્સ આન્સર લખવાનો છે. કેમ? કારણ કે લોજિક શું કહે છે અહીંયા આગળ, જો ભારત સ્ટેગફ્લેશનની સિચ્યુએશનમાં હોત તો ભારત લૂઝ મોનેટરી પોલિસીને પ્રમોટ ક્યારે ના કરી શકત, બરાબર. કેમ? કારણ કે જો ઇન્ફ્લેશન રેટ એક લેવલથી વધી જશે તો આપણે અનએમ્પ્લોયમેન્ટ રેટને તો ક્યારેય કવર નહીં કરી શકીએ, સાથે સાથે આપણે ઇકોનોમિકલ ગ્રોથ રેટમાં પણ ડાઉન થતા જઈશું. તો અહીંયા આપણી જે લૂઝ મોનેટરી પોલિસી સરકાર દ્વારા આરબીઆઈ દ્વારા બનાવવામાં આવે, મોનેટરી પોલિસી કાઉન્સિલ દ્વારા બનાવવામાં આવે છે, ત્યાં આપણને શું જોવા મળે છે કે સદંતર લૂઝ મોનેટરી પોલિસીને ટાર્ગેટ કરી રહ્યા છે. તો દેટ્સ વાય ભારત હજી સ્ટેગફ્લેશનની સિચ્યુએશનમાં જોઈએ એવું પહોંચ્યું નથી. અને આશા રાખીએ કે આપણા જે એક્સપર્ટ્સ છે, જે આપણી મોનેટરી સિચ્યુએશન્સ છે અને જે ફાઇનાન્શિયલ રેગ્યુલેટર બોડીઝ છે, આ તે બધા ક્યારેય ભારતને સ્ટેગફ્લેશનની સિચ્યુએશનમાં આવવા દે નહીં. પછી હોને કો કોણ ટાલ सकता है એવી વસ્તુ છે, બરાબર. હવે આ બધી અમુક શબ્દાવલીઓ છે, બરાબર. એ શબ્દાવલીઓને સમજતા પહેલાં આપણે અહીંયા આગળ આ એક ફ્લો ચાર્ટને સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર. આ એક ડાયાગ્રામ છે. આ ડાયાગ્રામ એક ઇકોનોમિકલ સાયકલને, બરાબર, કે ઇન્ફ્લેશન જે સાયકલ છે, બરાબર, આને આપણે નામ શું આપીશું? ઇન્ફ્લેશન સાયકલ, બરાબર. આ જે ઇન્ફ્લેશન સાયકલ છે, ઇન્ફ્લેશન સાયકલને રિપ્રેઝન્ટ કરે છે કે અહીંયા આગળ કે ઇન્ફ્લેશન કેવી રીતના જાય, કેવી રીતના ના જાય, એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો 2 થી 5 મિનિટ આ વસ્તુને સમજો કે કેવી રીતના ભાવ વધે ઘટે અને કેવી સ્થિતિ ઊભી થાય છે અને એ સ્થિતિને કયા નામથી ઓળખવામાં આવે છે, બરાબર. સૌથી પહેલાં પ્રાઇઝ ઇન્ફ્લેશન. આ એક પ્રાઇઝ ઇન્ફ્લેશન એક બેઝિક સિચ્યુએશન છે કે જ્યાં આગળ શું વધારે છે? ડિમાન્ડ વધારે છે સપ્લાય કરતાં, બરાબર. હું બ્લેક પેન લઈ લઉં તો, બરાબર. અહીંયા શું છે? ડિમાન્ડ વધારે છે સપ્લાય કરતાં. તો બજારની જે આ સ્થિતિ હશે, આ સ્થિતિ કેવી કહેવાશે? પ્રાઇઝ ઇન્ફ્લેશનની. આ એક સૈદ્ધાંતિક જગ્યા છે કે જ્યાં આગળ પ્રાઇસ 0 ડિટરમાઇન કરવામાં આવે છે, એટલે કે 0 ધારી લેવામાં આવે છે અને ત્યાંથી ઉપર જતી જે સ્થિતિ છે ને અહીંયા આગળ જ્યારે એ પહોંચશે, બરાબર, આ સ્થિતિને પ્રાઇઝ ઇન્ફ્લેશનની સિચ્યુએશન કહેવામાં આવે છે. તો આ જે પ્રાઇઝ ઇન્ફ્લેશનની સિચ્યુએશન છે એ ઇકોનોમી માટે લાભદાયી છે. ગઈ વખતના લેક્ચરમાં મેં તમને કીધું હતું જ્યારે ક્રીપિંગ ઇન્ફ્લેશન ને રનિંગ ઇન્ફ્લેશન વચ્ચેનો ડિફરન્સ સમજતા હતા, બરાબર. એ વખતે કીધું હતું કે આ વિકસિત રાષ્ટ્રો માટે અને વિકાસશીલ રાષ્ટ્રો માટે અલગ અલગ જગ્યાઓ પર ઇન્ફ્લેશન અનિવાર્ય છે. તો અહીંયા આગળ એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ પ્રાઇઝ ઇન્ફ્લેશન કેવી રીતના કોઈ પણ ઇકોનોમીના ગ્રોથ રેટ માટે જરૂરી છે. ઇકોનોમીના ગ્રોથ રેટ એટલે કે આર્થિક વૃદ્ધિ દર માટે જરૂરી કેવી રીતના છે? તો ફોર એક્ઝામ્પલ, જ્યારે એક્સ પ્રોડ્યુસર વસ્તુ પ્રોડ્યુસ કરે છે અને એને માર્કેટની સિચ્યુએશન પ્રમાણે 100 રૂપિયા મળે છે, તો એનું સાયકોલોજીકલ માઇન્ડ શું કહેશે કે આ પ્રોડક્શનના આપણને આટલા જ પૈસા મળે છે, તો શું કરવા હું મારી વધારે કોસ્ટ આમાં ઇનબિલ્ડ કરું, મારી શું કરવા વધારે કેપિટલ નાખું કે જેના કારણે મને નફો ઓછો થાય? તો એ શું કરી નાખશે? પ્રોડક્શનને ઘટાડવાનો પ્રયત્ન કરશે કે સ્ટેબલાઇઝ કરવાનો પ્રયત્ન કરી નાખશે. એનાથી વધારે કે એનાથી ઓછું એ જે સ્તર છે એના જેટલું કાં તો એનાથી વધારે ક્યારે પ્રોડક્શન કરશે નહીં. કેમ? કારણ કે અહીંયા આગળ એના પ્રોફિટ માર્જિન તૂટતા દેખાય છે. પરંતુ જ્યારે એક્સ વસ્તુ પ્રોડ્યુસ થઈ રહી છે અને માર્કેટમાં એની ડિમાન્ડ વધારે છે અને એ વસ્તુ ઉપર એને 108 રૂપિયા મળે છે, તો અહીંયા આગળ એ શું જોશે કે એને એટલી કોસ્ટ નાખવાથી કે એટલા ને એટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રો મટીરિયલ ઇનપુટ્સ કરવાથી એને 8 રૂપિયા સરપ્લસ મળે છે. તો શું થશે? અહીંયા આગળ એ એક સ્તર જેટલું પ્રોડક્શન કરશે કાં તો એનાથી ઉપર જઈને પ્રોડક્શન કરવાનો
પ્રયત્ન કરશે. તો અહીંયા આગળ આપણને શું જોવા મળ્યું કે જ્યારે માર્કેટમાં ઇન્ફ્લેશનની સ્થિતિ આવી, બરાબર, ત્યારે પ્રોડ્યુસર્સ દ્વારા વસ્તુઓનું પ્રોડક્શન વધારવામાં આવ્યું. તો આ સ્થિતિ શું છે કે જ્યારે બાજારમાં જે માંગ છે, બરાબર, અને જે સપ્લાય છે એની અંતર્ગત કોઈ પણ એક વસ્તુની ડિમાન્ડ વધી ગઈ, બરાબર. ફોર એક્ઝામ્પલ સપ્લાય વધી ગયો કાં તો ડિમાન્ડ વધી ગઈ, બરાબર. સપ્લાય વધશે તો કોઈ મતલબ નથી વસ્તુનું પ્રોડક્શન કરવાનું. તો અહીંયા આગળ કયો ફેનોમેના છે કે જ્યારે બજારમાં ડિમાન્ડ વધશે ત્યારે બજારની પ્રાઇસ ઇન્ફ્લેશનના આધાર ઉપર પ્રોડ્યુસર્સ પોતાનો પ્રોફિટ કમાશે, બરાબર. અને જો પ્રોડ્યુસર્સ પોતાનો પ્રોફિટ કમાવા માટે પ્રોડક્શન વધારશે ત્યારે આપણી ભારતની જીડીપીમાં શું થશે? ગુડ્સ અને સર્વિસીસનું ફાઇનલ પ્રોડક્શન વધશે. મેં ગયા વખતે પણ એક લેક્ચરમાં સમજાવ્યું હતું કે જીડીપીની ડેફિનેશન શું છે? કોઈ પણ એક રાષ્ટ્રની અંતર્ગત કોઈ પણ એક નાણાકીય વર્ષમાં ઉત્પાદિત અંતિમ વસ્તુ કે સેવાનું ઉત્પાદન, એટલે શું કહેવાય એને? તમારી રાષ્ટ્રીય આવક કહેવાય. તો અહીંયા આગળ ઇન્ફ્લેશનની સિચ્યુએશનમાં જો એને પ્રોફિટ મળતો હશે તો એનું પ્રોડક્શન શું થઈ જશે? વધારે થઈ જશે. અને જો પ્રોડક્શન વધવા લાગશે તો ઓટોમેટિકલી ઇકોનોમિક ગ્રોથ રેટ શું થઈ જશે? તમારો વધી જશે. તો અહીંયા આગળ આપણે સમજાતા કે અહીંયા ક્રીપિંગ ઇન્ફ્લેશન એટલે કે આ વિકસિત રાષ્ટ્રો માટે છે. કારણ કે વિકસિત રાષ્ટ્રોમાં ઓલરેડી એ લોકોનું પ્રોડક્શન અને ડિમાન્ડ અને સપ્લાય ઇક્વિલિબ્રિયમ લેવલ ઉપર હશે ક્યાંક ને ક્યાંક. તો ત્યાં આગળ ઇન્ફ્લેશન રેટ કેવો જોઈશે? ઓછો જોઈશે. વોકિંગ ઇન્ફ્લેશન એટલે કે વિકાસશીલ રાષ્ટ્રો, ભારત જેવા રાષ્ટ્રોમાં જો 1-2% ઇન્ફ્લેશન હશે તો પ્રોડક્શન સેક્ટર એટલું થશે નહીં. આની માટે આપણે 5 થી 6% સુધી આઈડિયલ ઇન્ફ્લેશન ભારતમાં જોઈએ, જેનાથી પ્રોડક્શન સેક્ટરમાં આપણે વધારે પ્રોડક્શન કરી શકીએ અને ઇકોનોમિક ગ્રોથ રેટને આપણે વધારી શકીએ છીએ, બરાબર. સેકન્ડ સિચ્યુએશન છે બૂમ, બરાબર. ઘણી વખત માર્કેટમાં આપણે વાત કરતા હોઈએ તેજી ચાલે છે, મંદી ચાલે છે, તો બરાબર, વોટ ઇઝ તેજી એન્ડ વોટ ઇઝ મંદી, વોટ ઇઝ બૂમ એન્ડ ડીપ, બરાબર. તો આ જે બૂમ છે, આ બૂમની સિચ્યુએશન ત્યારે ઊભી થાય કે જ્યારે ડિમાન્ડ અને સપ્લાય જે પ્રાઇસ ઇન્ફ્લેશનના લેવલ હતું એના કરતાં પણ વધી જાય, ત્યારે જે સ્થિતિ ઊભી થાય છે એ સ્થિતિને આપણે બૂમની સ્થિતિ કહીએ. કે આપણે ઘણી વખતે જે વ્યક્તિઓ ધંધાદારી ફેમિલીમાંથી બિલોંગ કરતા હશે, બરાબર, કે જે લોકો વ્યાપારી વર્ગમાંથી બિલોંગ કરતા હશે, એમને ખબર હશે કે માર્કેટમાં અચાનક ડિમાન્ડ જ્યારે વધી જાય છે, બરાબર, ત્યારે બજારમાં તમે કોઈને બી પૂછશો ત્યારે શું કહેશે? માર્કેટ એકદમ ગરમ છે, બરાબર. તો આ એ જે ગરમ માર્કેટ શબ્દનો ઉપયોગ થાય છે એની માટે ઇકોનોમિક્સમાં બૂમ શબ્દ વપરાય છે. તો આ બૂમની અંતર્ગત ગરમ ક્યારે થાય? સપ્લાય સાઈડ વધવાથી ગરમ થશે કે બજારમાંથી લોકો ખરીદવા આવશે ત્યારે માર્કેટ ગરમ થશે? ઓબ્વિયસ વસ્તુ છે કે માર્કેટમાં લોકો જ્યારે વસ્તુ ખરીદવા આવશે ત્યારે માર્કેટ કેવું થઈ જશે? ગરમ થઈ જશે. અને આ ગરમની સિચ્યુએશન કહેવાય બજારની બૂમ સિચ્યુએશન, બરાબર. પણ હવે કહેવાય છે કે નસીબ બહુ સમય સુધી સાથ ના આપે, દરેક લોકોનો દસકો હોય, બરાબર. તો અહીંયા બૂમનો દસકો પતશે અને બૂમનો દસકો પત્યા પછી જ્યારે બજારમાં ડિમાન્ડ અને સપ્લાય પોતાના પીકથી નીચે આવવાની શરૂઆત કરશે અને નીચે આવવાની શરૂઆતને ઇકોનોમિકલ ટર્મિનોલોજીસમાં કહેવામાં આવે છે ડિસઇન્ફ્લેશન, બરાબર. તો આ ડિસઇન્ફ્લેશનની સ્થિતિમાં શું થશે કે જે પહેલાંની પ્રાઇસ હતી ત્યાં સુધી આવવાનો પ્રયત્ન કરશે. સંભવિત છે કે અહીંયાથી પણ નીચે આવીને ડિસઇન્ફ્લેશનની સ્થિતિ ઊભી રહી શકે છે, બરાબર. અને હવે જ્યારે ડિસઇન્ફ્લેશનની સ્થિતિથી પણ નીચે જ્યારે સ્થિતિ ઊભી થશે અને જ્યારે પ્રાઇસ 0 આજુબાજુ કે પોતાના નફાના બદલે નુકસાન સહન કરવું પડે છે અને જે સ્થિતિ ઊભી થાય એને ડિફ્લેશનની સ્થિતિ કહે છે. અને ડિફ્લેશનની સ્થિતિમાં હંમેશા યાદ રાખવાનું કે ડિમાન્ડ ઓછી અને બજારમાં સપ્લાય કેવો હશે? એક્સેસિવ સપ્લાય હશે. અહીંયા આગળ જે સપ્લાય ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન ડિમાન્ડ, બરાબર. ક્યારે સપ્લાય ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન ઇન ડિમાન્ડ? કે જ્યારે માર્કેટની સ્થિતિ ડિફ્લેશનની સિચ્યુએશન હશે. અને હવે આ ડિફ્લેશનની સિચ્યુએશનને કંટ્રોલ ના કરતા જ્યારે આપણે નીચે પહોંચીએ છીએ ત્યારે આપણને રિસેશનની સ્થિતિ જોવા મળે છે. કઈ સ્થિતિ જોવા મળે છે? રિસેશનની સ્થિતિ. એટલે કે જ્યારે 2008-9માં યુએસએમાં જે લેહમેન બ્રધર ક્રાઇસિસ ક્રિએટ થયા હતા. લેહમેન બ્રધર એક એનબીએફસી કંપની હતી, બરાબર, કે જે માર્કેટ, આપણે એનબીએફસી વખતે સમજ્યા હતા, માર્કેટમાં ઇન્વેસ્ટર્સ અને ડેટર્સ છે બંને વચ્ચે શું છે? કડીરૂપ છે. અને માર્કેટ યુએસની એ વખતની પોલિસી ટીઝર લોન્સની પોલિસી અપનાવી રહ્યા હતા એ લોકો,
બરાબર. ટીઝર લોન એટલે શું? સસ્તી લોન પ્રોવાઈડ કરવી, અને આ સસ્તી લોન પ્રોવાઈડ કરવાના ચક્કરમાં માર્કેટમાં એક્સેસિવ મની સપ્લાય થઈ ગયો, અને આ એક્સેસિવ મની સપ્લાય શું કરી નાખ્યું? પ્રોડક્શન સેક્ટરને એટલું વધારી નાખ્યું કે સપ્લાય એટલો વધી ગયો અને માર્કેટની ડિમાન્ડ ડાઉન થઈ ગઈ. તો આ જ્યારે માર્કેટની ડિમાન્ડ ડાઉન થઈ ગઈ એ સમયે જે સ્થિતિ યુએસએમાં ઊભી થયેલી હતી કે જેણે આખા વર્લ્ડને ઇમ્પેક્ટ કરી, ઇટ ઇઝ નોન એઝ ધ 2008 એન્ડ 9th રિસેશન. બરાબર. તો આ 2008 અને 9નું જે રિસેશન આપણે બહુ ફેમસ છે, આપણે આને એક્સટર્નલ સેક્ટરમાં હજુ વધારે ડીપમાં સમજીશું કે એક્ઝેક્ટ સિચ્યુએશન કેવી ઊભી થઈ હતી, ત્યાં શું થયું હતું, આ તે બધું. બરાબર. તો આ જે રિસેશન છે, આ રિસેશન 2008-9નું શેના કારણે થયું હતું? સપ્લાય સાઇડ એક્સેસિવ થવા લાગી હતી. અને હવે જ્યારે ડિમાન્ડ એકદમ તળિયે બેસી જશે અને જે સ્થિતિ ઊભી થશે એને કહેવામાં આવે છે ડિપ્રેશન. અને આ જ ડિપ્રેશન આપણને હિસ્ટ્રીમાં 1929માં જોવા મળ્યું હતું. કોરોના સમયે પણ આપણને આ મોટા મોટા ઇન્ટેલેક્ટ્સ સાથે બધા વાત કરી રહ્યા હતા કે બજાર કાં તો રિસેશનમાં જશે કાં તો ડિપ્રેશનમાં જશે, પણ આ બંનેથી ઉપર જ ક્યાંક બજાર રહ્યું. બરાબર. સમથિંગ ક્યાંક અહીંથી અહીંયાની વચ્ચે બજાર ફરતું હતું આખા વિશ્વનું. જેમ જેમ સ્થિતિ નોર્મલ થતી ગઈ એમ અહીંયાની સાયકલ પાછી આમ આવતી ગઈ. બરાબર. તો અહીંયા આગળ આપણને સ્થિતિ જોવા મળશે કે ભારતની કે કોઈ બી કન્ટ્રીની સિચ્યુએશન ફરી બૂમ ઉપર આવશે. બરાબર. અને ત્યાંથી ફરી નીચે આવશે ડિફ્લેશન ડિસઇન્ફ્લેશનની સ્થિતિમાં. એટલે આ એક ઇકોનોમિકલ સાયકલ છે એ કોઈ બી કન્ટ્રીમાં ચાલતી જોવા મળી શકે છે. તો અહીંયા આગળ જ્યારે ડિપ્રેશનની સિચ્યુએશન ક્રિએટ થશે ત્યારે માર્કેટ ઓલમોસ્ટ કોલેપ્સ થઈ ગયું હશે. બરાબર. જ્યારે 1929માં યુએસએ દ્વારા યુરોપિયન કન્ટ્રીઝને ફર્સ્ટ વર્લ્ડ વોર પછી જે એક્સેસિવ અમાઉન્ટ કે એક્સેસિવ સપ્લાય આપવામાં આવ્યો, આ એક્સેસિવ સપ્લાયના કારણે એ વખતે યુરોપિયન કન્ટ્રીઝમાં શું થઈ ગયું હતું? ડિમાન્ડ પ્રોડક્શન આ તે બહુ વધવા લાગ્યું હતું. પણ અહીંયા એક્સેસિવ લોન આપવાના કારણે યુએસ પાસે જે ભંડોળ કેપિટલ જોઈતી હતી એ ઘટી ગઈ હતી. તો એના કારણે એણે શું કર્યું? યુરોપમાંથી પૈસા પાછા ખેંચી લીધા. બરાબર. તો આ જે પૈસા પાછા ખેંચીને એની માર્કેટમાં નાખ્યા તો એની માર્કેટ એ પૈસાને કંટ્રોલ કરી શકી નહીં અને પોતે ડિપ્રેશનમાં ગયું, અને એ ડિપ્રેશનમાં ગયું તો આખા વિશ્વને પણ ડિપ્રેશનમાં લેતું ગયું. ઓબ્વિયસ વસ્તુ છે કે જ્યારે પોતાનું માર્કેટ સ્ટેબલ નહીં હોય ત્યારે તમે બીજાના માર્કેટને પણ સ્ટેબલ રહેવા દેશો નહીં. બરાબર. જ્યારે આજુબાજુનો પડોશી ખુશ ના હોય, એના ઘરમાં રોજ ઝઘડા ચાલતા હોય તો સમજી લેવાનું ક્યારેક ને ક્યારેક એ ઝઘડા તમારા સળગતા ઘરમાં આવવાના જ છે. બરાબર. એટલે જ હંમેશા કહેવાય કે પડોશી એક સુખી ઘરવાળો અને એક શાંત ઘરવાળો જોઈએ. બરાબર. કે જેના ઘરમાં માથાકૂટ કેવી હોય? ઓછી ચાલતી હોય, કારણ કે એની એડવર્સ ઇમ્પેક્ટ તમારી પર પડે. અને યુરોપના નસીબ ખરાબ છે કે અહીંયા યુરોપ છે ને અહીંયા આગળ યુએસ છે, અને આ બંને વચ્ચેના આર્થિક સહસંબંધ અત્યારથી નહીં પરંતુ ફર્સ્ટ વર્લ્ડ વોર પછીથી બહુ સારા છે. બરાબર. તો આ જે આર્થિક સહસંબંધ સારા હોવાના કારણે બંનેની ઇમ્પેક્ટ એકબીજા પર પડે છે. બરાબર. તો આ ઇમ્પેક્ટ પડવાના કારણે યુએસ બહુ મોટી ઇકોનોમી છે. બરાબર. આ 29 દેશ ભેગા થયા કરતાં પણ એ સિંગલ હેન્ડેડ વર્લ્ડની સૌથી મોટી ઇકોનોમી છે. બરાબર. તો એના કારણે એની એડવર્સ ઇમ્પેક્ટ યુરોપ પર પડે. અને જો યુરોપ અને યુએસ તમારા વર્લ્ડના સૌથી મોટા બે ઇકોનોમિકલ ક્રાઇટેરિયા કે ઇકોનોમિકલ પ્લેસીસ જો એ તમને લોસીસ ભોગવતા હશે કે ડિફ્લેશન કે ડિપ્રેશનની સ્થિતિમાં હશે તો વિશ્વના કોઈ પણ રાષ્ટ્ર કે રાજ્ય આ સ્થિતિથી અછૂતા રહી શકશે નહીં. તો ભારતમાં પણ 2008-9 વખતે થોડા ઘણા છમકલા જોવા મળ્યા હતા, પણ ડ્યુ ટુ રિસ્પેક્ટ ઓફ ધ મનમોહન સિંહ એન્ડ ધ ઇકોનોમિસ્ટ ઓફ દેટ ટાઈમ કે જે લોકોએ આપણી એ સિચ્યુએશનને બિયરેબલ કંટ્રોલ કરી શક્યા હતા. બરાબર. તો આપણે એટલું બધું એ જે 2008-9ના જે ક્રાઇસિસ હતા એનો સામનો ના કરવો પડ્યો, પણ આ ડિપ્રેશનથી આપણે નહોતા બચ્યા. એ વખતે આઝાદી સમય તમે મોડર્ન ઇન્ડિયામાં ભણશો કે જ્યારે ફર્સ્ટ વર્લ્ડ વોર પછીની સિચ્યુએશન કેવી રીતના ઇકોનોમિકલ સિચ્યુએશનને આપણી ઇમ્બેલેન્સીસ કરી અને મોટા ભાગના આપણા જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ લોકલ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હતા. બરાબર. જે આપણા નાના નાના ઉદ્યોગોને આ તે બધું હતું એ બધાને તોડી ભાંગ્યા. અને આ જ બધાના કારણે ભારતમાં એક એવા મધ્યમ વર્ગનો પૂંજીવાદી વર્ગનો ઉદ્ભવ થયો કે જેણે ભારતની આઝાદી પછી એક્ટિવ ઇકોનોમીમાં પાર્ટિસિપેશન કર્યું. બરાબર. કારણ કે એ સમયે આપણે નાના હસ્તકાર ઉદ્યોગો એમએસએમઈ સાથે એ વખતના જે હતા, બરાબર, સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ હતા એ વખતના, એ બધા ટોટલી લગભગ કોલેપ્સ થવાની આરે આવી ગયા હતા. અને એ જ સમયે જ્યારે 1885થી કે 1857 પછી જે બ્રિટિશર્સની એજ્યુકેશન પોલિસી હતી એના કારણે જે મિડલ ક્લાસ રાઇઝ થયેલો હતો, એ મિડલ ક્લાસે અહીંયા આગળ
ક્રાઇસિસ કન્વર્ટ્સ ઇન્ટુ ઓપોર્ચ્યુનિટી, અને ભારતને એક મધ્યમ વર્ગ અને પૂંજીવાદી વર્ગ આપ્યો કે જેણે બોમ્બે પ્લાન, સેવૈયા પ્લાન, આ તે બધા પ્લાન્સને કહીને 1950માં નહેરુજીને મદદ કરી કે આપણે એક મિક્સ ઇકોનોમિકલ મોડલ અપનાવી શકીએ કે જ્યાં પ્રાઇવેટ પ્લેયર્સ માટે પણ આપણે ક્યાંક ને ક્યાંક છૂટ આપી શકીએ, અને સરકાર પોતાના રિસોર્સિસ અને પ્રાઇવેટ પ્લેયર પોતાની શું કહી શકે કેપિટલ અને ટેકનોલોજીનો યુઝ કરી સહિયારી રીતના ભારતીય માર્કેટને ચલાવે. પરંતુ સમહાવ ભારતની એ વખતની પોલિટિકલ અને સોશિયલ સિસ્ટમ એટલી સ્ટેબલ નહોતી કે જેના કારણે આપણે મિક્સ ઇકોનોમિકલ મોડલનું જે આઉટપુટ લેવાનું હતું એ આઉટપુટ ના લઈ શક્યા. બરાબર, 64માં નહેરુજીની ડેથ થઈ, 67માં શાસ્ત્રીજીની ડેથ થઈ, 1972-71માં આપણે વોર લડ્યા, 1960થી દશકમાં આપણે બીજા 1-2 વોર લડ્યા, 75માં ઇમરજન્સી લાગી. બરાબર, પછી તરત ને તરત 1-2 વાર સરકાર બદલાણી. બરાબર, એ સરકાર બદલાયા પછી આપણને સિચ્યુએશન એ જોવા મળી કે એક સ્ટેબલ ગવર્મેન્ટ આવી, ત્યાં અસાસિનેશન થઈ ગયું અને તરત આપણે ક્રાઇસિસમાં આવી ગયા 1991. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે એક ઇન્ફ્લેશન કે ડિફ્લેશનની સિચ્યુએશન કોઈ બી કન્ટ્રીની ઇકોનોમિકલ સિચ્યુએશનને ડિટરમાઇન કરી શકે છે ટોટલી, અને એ ઘણા લાંબા સમય સુધી એ વસ્તુને ઇમ્પેક્ટ કરી શકે છે. આને પોસ્ટ ઇમ્પેક્ટ કહેવાય. અત્યારના અર્થશાસ્ત્રીઓ કે કોઈ પણ સરકાર એ આ કોવિડ પછીની પોસ્ટ ઇમ્પેક્ટથી ડરે છે, ના કે કોવિડની ઇમ્પેક્ટથી. બીકોઝ એવરીવન ઇઝ નોન ધેટ કે ભાઈ આ સિચ્યુએશનથી જો બહાર આવવું હશે તો ઘણો લાંબો સમય જતો રહેશે કોઈ પણ વિશ્વને. તો આપણે અત્યારે જે સિચ્યુએશન છે એના કરતાં આપણને ડર આપણી જે પોસ્ટ કોવિડ સિચ્યુએશન હોવી જોઈએ એનાથી છે. કેમ? કારણ કે આગલા કેટલા વર્ષો સુધી પોસ્ટ કોવિડ ઇમ્પેક્ટ આપણને એક હર્ડલ રૂપે કે એક સમસ્યા રૂપે ભારતીય અર્થતંત્રમાં પડશે એ તો સિચ્યુએશન જ બતાવી શકશે. બરાબર, કારણ કે 1929ના ડિપ્રેશન પછી કોઈને નહોતી ખબર કે વર્લ્ડની સિચ્યુએશન કે વર્લ્ડ ઓર્ડર આવા ચેન્જીસ થઈ જશે. બરાબર, સેમ સ્થિતિ અત્યારે ઘણા લોકો કહે છે કે ઇટ વિલ ટ્રિગરિંગ ધ વર્લ્ડ, ચેન્જિંગ ધ વર્લ્ડ ઓર્ડર. બરાબર, ઇટ ઇઝ ધ અઝમ્પશન ઓનલી. બરાબર, સિચ્યુએશન શું છે શું નહીં એ ભવિષ્યની વસ્તુ છે. અઝમ્પશન કરી શકો તમે અત્યારના કોઈ પણ કન્ટ્રીના સ્ટેપ્સના બેઝિસ ઉપર. બરાબર, તો ફરી પોઈન્ટ ઉપર આવીએ, ડિપ્રેશન. અને હવે ડિપ્રેશનથી બહાર આવવા માટે સરકાર દ્વારા કરવામાં આવતા જે પ્રયત્નો જોવા મળે છે, આ પ્રયત્નોને જે સ્થિતિ કહેવામાં આવે છે એ સ્થિતિને રીઇન્ફ્લેશનની સિચ્યુએશન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ જ એક બીજો કોન્સેપ્ટ છે ડબલ ડીપ, કે જ્યારે સરકાર મંદીની સ્થિતિમાંથી જ્યારે અર્થતંત્રને ઉપર લાવવાનો પ્રયત્ન કરતી હોય પરંતુ સમહાવ એ ઉપર લાવવાના બદલે ફરી નીચે જતું રહેશે. તો અહીંયા આગળ જે આ સિચ્યુએશન જોવા મળી, આ સિચ્યુએશનને કહેવામાં આવે છે ડબલ ડીપ. બરાબર, એકવાર નીચેથી ઉપર ગઈ પરંતુ ફરી અમુક કારણોસર નીચે બેસી ગઈ અને પછી ઉપર જવાનો જે પ્રયત્ન કર્યો, અને જે ડબલ્યુ શેપની જે સિચ્યુએશન ક્રિએટ કરે છે ઇટ ઇઝ નોન એઝ ડબલ ડીપ ઓફ ઇન્ફ્લેશન એન્ડ રિફ્લેશન. બરાબર, તો આપણને આ સ્થિતિ ઘણી સમય જોવા મળતી રહે છે. બરાબર, કે જ્યારે કોન્ઝિક્યુટિવ તમારા જે ક્વાર્ટર્સ છે ઇકોનોમિકલ ગ્રોથ રેટના એ જ્યારે ડીગ્રોથ કરી રહ્યા ગ્રોથના બદલે ત્યારે આપણને લગભગ માર્કેટમાં શું સિચ્યુએશન જોવા મળે છે? ડબલ ડીપની સિચ્યુએશન જોવા મળે છે. બરાબર, તમારું હોમવર્ક રહેશે કે ભારત ક્યારેય પણ આ ડબલ ડીપની સિચ્યુએશનમાં આવ્યું છે કે નથી આવ્યું, અને કમેન્ટ સેક્શનમાં તમે લખી શકો છો જો તમને તમારો આન્સર ખબર પડે તો. બરાબર, તો ત્યાં આગળ તમને આન્સર આપવામાં આવશે. જો તમે ડાઉટ ખોટા હશો તો સાચા હશો તો ઇટ ઇઝ એપ્રિશિએબલ થિંગ. બરાબર, રીઇન્ફ્લેશનની સ્થિતિ ડિપ્રેશનમાંથી રીઇન્ફ્લેશનમાં આવતા આવતા ધીરે ધીરે ભારતની કોઈ બી કન્ટ્રીની સ્થિતિ નોર્મલાઇઝ થશે. અહીંયા આગળ એને નોર્મલ થશે અને ફરી ઉપર જઈને શું થઈ જશે? પ્રાઇસ ઇન્ફ્લેશનની સિચ્યુએશનમાં આવીને કોઈ પણ કન્ટ્રી પોતાની સ્ટેબિલિટીને ફરી મેળવશે. તો આ એક ઇન્ફ્લેશન સાયકલ છે કે જે તમને દરેક કન્ટ્રીમાં સમય ઉપરાંત સમયોસર જોવા મળશે. બરાબર, તો અહીંયા આગળ આપણે બે મેજર કોન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કર્યો આજે લેક્ચરમાં, કે સ્ટેગફ્લેશન અને ઇન્ફ્લેશન સાયકલ. બરાબર, તો હવે આ બધી જે ટર્મિનોલોજીસ છે એને શાબ્દિક અર્થમાં સમજવાનો પ્રયત્ન કરીએ. ડિફ્લેશન કોને કહીશું? જ્યારે વસ્તુ કે સેવાની અપૂર્તિની અપેક્ષાએ તેની માંગ ઓછી થઈ જાય, જેનાથી કિંમત ઘટવા લાગે, તેવી સ્થિતિને ડિફ્લેશન કહેવામાં આવે છે. બરાબર, રિફ્લેશન જ્યારે ડિફ્લેશનની સ્થિતિ જોવા મળે ત્યારબાદ સરકાર દ્વારા કિંમતોમાં થયેલા ઘટાડાને ધીરે ધીરે વધારીને સામાન્ય સ્તર પર લાવવાનો પ્રયત્ન કરાય છે, જેમાં નાણાંના પુરવઠાને ફરી જીવનદાન આપવામાં આવે છે. બરાબર,
કોવિડના કારણે આપણી જે સિચ્યુએશન ડાઉન થયેલી હતી, એ ડાઉન થયેલી સિચ્યુએશનના કારણે બજારમાં માંગ ઓછી થઈ ગઈ હતી, બરાબર. તો એ માંગને વધારવા માટે ઘણા બધા લોબીઝ કે ઘણા બધા લોકો દ્વારા સરકાર પર પ્રેશર કરવામાં આવ્યું કે યુ મસ્ટ હેવ ટુ પુટ ધ મની સપ્લાય ઇન માર્કેટ, બરાબર, કે તમારે ફરજિયાતપણે શું કરવું પડશે, મની સપ્લાયને જીવનદાન આપવું પડશે. તો ભારતમાં ક્યાંક આ સ્થિતિ અત્યારે જોવા મળે છે આપણને કે જ્યાં ગવર્મેન્ટ દ્વારા મની સપ્લાયને મેન્ટેન કરવામાં આવે છે, બરાબર. રિસેન્ટલી 6.2 લાખ કરોડનું એક પેકેજ એનાઉન્સ કર્યું. હવે આ જે 6.2 લાખ કરોડનું પેકેજ એનાઉન્સ કર્યું એને આપણે ઇન્ફ્લેશનના ટર્મ્સમાં જોવા મળીએ તો ઇટ વિલ ઇન્ક્રીઝ ધી મની સપ્લાય ઇન માર્કેટ, બરાબર. અને આ માર્કેટમાં મની સપ્લાય ઇન્ક્રીઝ કરવાની સાથે સાથે એસેન્શિયલ અને નોન એસેન્શિયલ ગુડ્સ ઉપરના એક્સપેન્ડિચરને વધારશે. કારણ કે એસેન્શિયલ ગુડ્સ ઉપર તો અત્યારે આપણો એક્સપેન્ડિચર વધારે છે, પરંતુ નોન એસેન્શિયલ ગુડ્સ ઉપર આપણો એક્સપેન્ડિચર વધારે છે નહીં. તમે ઘણા સમયથી પિક્ચર જોવા ગયા હશો નહીં, પણ તમે ઘણા સમયથી મેગીની ખરીદી કરી રહ્યા છો, બરાબર. તો આ જે એસેન્શિયલ વસ્તુની જે સિચ્યુએશન છે ત્યાં વાંધો નથી, પણ આ જે નોન એસેન્શિયલ વસ્તુઓ કે જેણે આપણી જે કન્ઝપ્શન થિયરી છે, બરાબર, કે જે આપણી ઉપભોક્તાવાદની વિચારધારા જે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન પછી જોવા મળી, એણે બજારમાં શું કરી નાખ્યું છે, કન્ઝમ્પશનને વધારી દીધું હતું, કે જે એસેન્શિયલ હોય કે નોન એસેન્શિયલ હોય. પણ કોરોનાની સિચ્યુએશને આપણને નોન એસેન્શિયલમાંથી એસેન્શિયલ પર લાવી દીધા હતા. તો પણ હવે આ નોન એસેન્શિયલ જે તમારી ઇકોનોમીનો મોટો ભાગ બનીને બેઠેલા છે એ લોકોનું શું? તો આ લોકો દ્વારા સરકારને કીધું કે ભાઈ માર્કેટમાં મની સપ્લાય તમે ગમે તે કરો યાર, છોડો કે, બરાબર. કારણ કે જો પબ્લિક ખર્ચો નહીં કરે તો અમારે તાળા વાંકીને ઘેર બેસવાના દિવસો આવશે. અને જો નોન એસેન્શિયલ પ્રોડ્યુસર્સ બધા ઘરે બેસી ગયા તો આપણે બધા બી ઘરે બેસી જઈશું, બરાબર. ડબલ ડીપ એવી સ્થિતિ કે જ્યાં મંદીને દૂર કરવા માટે સરકાર દ્વારા વિભિન્ન પ્રયાસ કરાઈ, પરંતુ આ પ્રયાસો અસફળ રહે અને પુનઃ મંદીની સ્થિતિ આવે તેને શું કહેવામાં આવે છે, ડબલ ડીપ કહેવામાં આવે છે, બરાબર. મંદી કે જ્યારે અર્થતંત્રમાં 2 મહિના સુધી, બરાબર, કોન્ઝિક્યુટિવ 2 વિકાસ દર ઋણાત્મક જોવા મળે તે સ્થિતિને મંદી કહે છે. અહીંયા ઋણાત્મકનો ભાવાર્થ એવું નથી કે તમને માઇનસમાં ઇકોનોમિક ગ્રોથ રેટ જોવા મળશે. આ ઇકોનોમિક ગ્રોથ રેટ જ્યારે પહેલાં 10% હતો અને હવે ઘટીને 8% થયો, તો અહીંયા જે -2% ડીગ્રોથ થયો એ અહીંયા આગળ -2%ની વાત કરવામાં આવી છે, બરાબર, કે જ્યાં માંગના અભાવના કારણે તમારો ગ્રોથ રેટ કે જે પ્રોડક્શન વધારે હતું એ વખતે 10%ના પર્સન્ટેજથી તમે ગ્રોથ કરતા હતા, પરંતુ સમહાઉ માર્કેટમાં ડિમાન્ડ શું થઈ ગઈ, ઘટી ગઈ, અને હવે તમે ઇકોનોમિક તમારો ગ્રોથ રેટ 8% થઈ ગયો. તો અહીંયા આગળ જે -2%ની સિચ્યુએશન જોવા મળી એ સિચ્યુએશનને કહેવામાં આવે છે મંદી, બરાબર. ડિસઇન્ફ્લેશન ફુગાવા પર નિયંત્રણ લાવવા માટે કિંમતોમાં ધીરે ધીરે કરવામાં આવતો ઘટાડો, એટલે કારણ કે આ એક સકારાત્મક પ્રભાવ છે બજાર માટે, કેમ કે અહીંયા નાણાકીય અને રાજકોષીય નીતિનો પ્રયોગ કરાય છે, બરાબર. ડિસઇન્ફ્લેશન આ જે સ્થિતિ હતી, બરાબર, અહીંયા આગળ જ્યારે માર્કેટ ટોટલી ગ્રોથ કરતું હતું અને એક્સેસિવ ગ્રોથ કરે કે માર્કેટમાં મનીની ડિવેલ્યુએશન થઈ જાય. આપણે જ્યારે મની એક્સચેન્જ ભણતા હોઈશું ત્યારે સમજાય કે મનીની ડિવેલ્યુએશન થવા પાછળ ઇન્ફ્લેશનનો કેટલો મોટો હાથ છે. તો એ વખતે જ્યારે આપણને વધારે પડતી બૂમ માર્કેટમાં પડે, બરાબર, તો આ જે સિચ્યુએશન છે એને કંટ્રોલ કરવા માટે મોનેટરી પોલિસી અને ફિસ્કલ પોલિસી આપણી, કે જે 2 મોટી પોલિસીસ છે કે જેનાથી લગભગ તમારી ઇકોનોમિકલ સિચ્યુએશનની નિર્ધારિત કરવામાં આવે છે, એ સિચ્યુએશન દ્વારા આ વસ્તુનો શું કરવામાં આવે છે, કંટ્રોલ કરવામાં આવે છે. ગોટ ઇટ? આ ઇમેજ બી તમે સારી રીતના સમજી ગયા છો, બરાબર. અહીંયા તમે આ ઇમેજને તમે આન્સર રાઇટિંગમાં જે કે ક્યારેક તમે વસ્તુને ડિસ્ક્રિપ્ટિવ ફોર્મમાં લખતા હો, એસેમાં લખતા હો, ઇન્ટરવ્યૂમાં સમજાતા હો, તો આ જે કન્સેપ્ટ છે આ કન્સેપ્ટ બહુ જરૂરી છે. કારણ કે ઇન્ફ્લેશન એ એક ઇકોનોમીમાં સેન્ટરિક ભાગ ભજવતું થઈ ગયું છે. કારણ કે જેવી પ્રાઇસ અપ્સ એન્ડ ડાઉન્સ થશે એવી જ રીતના માર્કેટની સિચ્યુએશન પણ અપ એન્ડ ડાઉન થઈ જશે. ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ વધે છે તો તમારી માર્કેટની સિચ્યુએશનમાં કન્ઝમ્પશન વધે છે, બરાબર. તમારી માર્કેટમાં પ્રાઇસીસ વધે છે તો ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે શું થવા લાગે છે, ભેદ થવા લાગે છે અને ઇન્ફ્લેશનની સ્થિતિ આવી જાય છે. અને આ જ ઇન્ફ્લેશનની સ્થિતિના કારણે શું થાય છે, માર્કેટમાં લૂઝ મોનેટરી પોલિસીના બદલે હાર્ડ મોનેટરી પોલિસી બનાવવી પડે છે. પણ સમહાઉ માર્કેટ એટલું ગ્રોથ નથી કરતું, જેના કારણે આપણને શું જોવા મળે છે, અનએમ્પ્લોયમેન્ટ રેટ જોવા મળે. કેમ? કારણ કે જો હાર્ડ મોનેટરી પોલિસી બનાવી તો એના કારણે શું સ્થિતિ જોવા મળશે આપણને, કે એના કારણે બેંકની લોન આપવાની કેપેસિટી ઘટી જશે. કેપેસિટી ઘટવાના કારણે પ્રોડક્શન સેક્ટરનું પ્રોડક્શન ઘટી જશે અને એના કારણે એમ્પ્લોયમેન્ટ વધશે.
તો ઇન્ફ્લેશન આપણને ગોળ ફરી ફરીને ક્યાંક સ્ટેગફ્લેશનની સિચ્યુએશનમાં મૂકી દે છે, જેના કારણે માર્કેટ ટોટલી અપ્સ એન્ડ ડાઉન્સ થતું જોવા મળે છે. બરાબર. ફુગાવાની જાળ આ એક ઇન્ફ્લેશન ટ્રેપ છે કે અહીંયા મજૂરી દર લઈ લો અને અહીંયા આગળ ઇન્ફ્લેશન લઈ લો. બરાબર. તો મજૂરી દરમાં વૃદ્ધિના કારણે ફુગાવા દરમાં પણ વૃદ્ધિ થાય છે. બરાબર. ફુગાવાના કારણો યાદ કરો. ડિમાન્ડ પુલ, ઇન્ફ્લેશનનું છેલ્લું કારણ, એમાં બી સબ ટોપિક 3 કે જ્યારે વેતનમાં વૃદ્ધિ થાય છે ત્યારે માંગજનિત ફુગાવાની સ્થિતિ શું થાય છે? ઊભી થાય છે. તો અહીંયા આગળ જ્યારે મજૂરી દરમાં વૃદ્ધિ કરવામાં આવે છે ત્યારે એની પોઝિટિવ ઇમ્પેક્ટ ક્યાં જોવા મળે છે? ઇન્ફ્લેશન પર જોવા મળે. એક હદ સુધી થતી હોય તો ઇટ ઇઝ ઓકે. અને એનાથી વિપરીત પરિસ્થિતિ જેમ કે ફુગાવાના લીધે મજૂરી દરમાં કરવામાં આવતો વધારો એટલે ફુગાવા જાળ. હવે માર્કેટમાં ઇન્ફ્લેશનની સિચ્યુએશન છે. બરાબર. તો તમારું જે પ્રોડક્શન છે એ જે એકચ્યુઅલ પ્રાઇસ છે એના કરતાં તમને મોંઘું મળવાનું છે. એકચ્યુઅલ પ્રાઇસ હતી 100 રૂપિયા, તો આ જે 100 રૂપિયા છે એના કરતાં તમને પ્લસ 5 રૂપિયા એટલે કે 105 રૂપિયા ઇન્ફ્લેશનના કારણે તમારી વસ્તુ માર્કેટમાં વેચાવાની છે. તો હવે જો બજારમાં ઇન્ફ્લેશન રેટ વધે છે તો સામે કન્ઝમ્પશન કરવા માટે એટલી ઇન્કમ જોઈએ બજારની. તો જો બજારની ઇન્કમ એટલી નહીં હોય તો તમારે તમારી મજૂરી દરમાં શું કરવો પડશે? વૃદ્ધિ કરવી પડશે. અને જો હવે મજૂરી દરમાં વૃદ્ધિ કરશો તો મજૂરી દરમાં વૃદ્ધિ થવાના કારણે ફેમિલી સેક્ટર ફરી જઈને શું કરશે? માર્કેટમાં ડિમાન્ડ કરશે અને ઇન્ફ્લેશન વધશે. અને હવે ફરી ઇન્ફ્લેશન વધશે તો ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા કે ઇન્ફ્લેશનની કન્ઝમ્પશન નીડ્સને પૂરી કરવા તમારે ફરી જઈને મજૂરી દર વધારવો પડશે. તો આ જે એક જાળમાં ફસાઈ જાય કોઈ પણ ઇકોનોમી એને કહેવામાં આવે છે ઇન્ફ્લેશન ટ્રેપ કે ફુગાવાની જાળ કહેવામાં આવે છે. બરાબર. તો આ એક બીજો એક ફેનોમેના છે ઇન્ફ્લેશનનો કે જ્યાં આગળ આપણને મજૂરી દરમાં વૃદ્ધિની કારણે ઇન્ફ્લેશન રેટ વધે છે અને ઇન્ફ્લેશન રેટ વધવાના કારણે ફરી મજૂરી દર વધે છે, મજૂરી દર વધવાના કારણે ફરી ઇન્ફ્લેશન રેટ વધે છે અને એક સાયકલિક કન્ડિશન કન્ટિન્યુઅસ ચાલતી રહે બજારમાં અને આ જે સ્થિતિ ટ્રેપ થઈ જાય આને કહેવામાં આવે છે ઇન્ફ્લેશન ટ્રેપ. ગોટ ઇટ? ઓકે. બરાબર. ફુગાવાની જાળ, ડબલ ડીપ, આ બધા કન્સેપ્ટ્સ. ઇન્ફ્લેશન સાયકલથી પહેલાં આપણે ભણ્યા સ્ટેગફ્લેશન અને આ જ સ્ટેગફ્લેશન સિચ્યુએશન, ઇન્ફ્લેશન સાયકલ અને ઇન્ફ્લેશન ટ્રેપ એ તમારા આખા ઇન્ફ્લેશનના ચેપ્ટરને તમારા શું કરે છે? રેગ્યુલેટ કરવાનો પ્રયત્ન કરે છે. તો આ ફુગાવાની ઝાડ, સ્ટેગફ્લેશન, ઇન્ફ્લેશન સાયકલ, આ બધા જે ટોપિક્સ આપણે ભણ્યા, આ બધા ટોપિક્સ ઇન્ફ્લેશનના ક્યાંક ને ક્યાંક કોર ટોપિક્સ છે કે જે લોકો ઇન્ફ્લેશનને ડિટરમાઇન કરે છે. બરાબર. તો આ ડિટર્મિનેશનને સમજ્યા પછી, બરાબર, આ સાયકલને ફરી એકવાર તમે વિડીયો પોઝ કરીને પણ જોઈ લેજો. બરાબર. તમારી ઇકોનોમિકલ એક્ટિવિટીઝ ઉપરના ઘણા બધા કન્સેપ્ટ્સ ફરી ક્લિયર થઈ શકે છે અને ફર્ધર કોઈ બી ડાઉટ્સ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. આ લેક્ચરના પણ, પ્રીવિયસ લેક્ચરના પણ કોઈ પણ ડાઉટ્સ. બરાબર. હવે આપણે સમજવાના છે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. આ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ અને જીડીપી ડિફ્લેટર આ 3 કન્સેપ્ટ છે કે જે ઇન્ફ્લેશનની કિંમત ગણના સૂચકાંક વિધિ છે. બરાબર. કે જ્યાં આગળ કિંમતના બેઝિસ ઉપર આપણને વસ્તુને શું કરવામાં આવે છે? કાઉન્ટ કરવામાં આવે છે. તો મેજર 2 ટોપિક આપણે અહીંયા ભણીશું ઇન્ફ્લેશન કાઉન્ટિંગના. બરાબર. ફર્સ્ટ ઇઝ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ અને સેકન્ડ વન ઇઝ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. બરાબર. બીજા જે ટોપિક્સ છે જીડીપી ડિફ્લેટર વાળો એ આપણે જ્યારે નેશનલ ઇન્કમના ચેપ્ટર્સ કરતા હોઈશું એ વખતે સમજવાનો પ્રયત્ન કરીશું. કેમ? કારણ કે નેશનલ ઇન્કમ વખતે આપણે જીડીપી જીએનવીના કોન્સેપ્ટથી અવગત થઈશું. પછી રિયલ ટાઈમ ઇન્ફ્લેશન, રિયલ જીડીપી, મોનેટરી જીડીપીના કોન્સેપ્ટથી આપણે ઇન્ટ્રોડ્યુસ થઈશું અને એક ઇન્ટ્રોડ્યુસ થયા પછી આપણે જીડીપી ડિફ્લેટરને સમજીશું કે કેવી રીતના એક સચોટ નિધિ છે કે જેનાથી આપણને એક્ઝેક્ટ ઇન્ફ્લેશનની માહિતી મળે છે. બરાબર. તો સૌથી પહેલાં સમજીએ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. તો અહીંયા આગળ એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા આગળ બેઝ યર શું છે અને એના બાસ્કેટ ઓફ ગુડ્સ કયા છે.
બરાબર. આ મેજર બે ફેનોમેના છે કે જ્યાં આગળ તમારે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ હોય કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ હોય એ વસ્તુને સમજવાની છે. બરાબર. સૌથી પહેલા આ સૂચકાંકની ગણતરી આર્થિક સલાહકાર કાર્યાલય દ્વારા કરાય છે. બરાબર. કોના દ્વારા રજૂ કરવામાં આવે છે? તો યાદ રાખી લેજો કે આર્થિક સલાહકાર કાર્યાલય, ઇકોનોમિક એડવાઇઝરી ઓફિસ. બરાબર. આ ગણતરી ફક્ત વસ્તુઓનો સમાવેશ કરાય છે. રટ્ટો નહીં મારવાનો કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સમાં વસ્તુઓ, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં આ વસ્તુ, નેવર એવર. લોજિક સાથે સમજો. તમે કોઈ પણ એક વસ્તુ લેવા ગયા, જેમ કે ચોકલેટ્સ. બરાબર. તો અહીંયા આગળ જો ચોકલેટ્સ લેવા ગયા તો તમે જો અમદાવાદમાં રહેતા હશો તો લાલ દરવાજા જેવા વિસ્તારમાં શું કરશો? એને ત્યાં આગળ હોલસેલ પ્રાઇસમાં ખરીદવા જશો. તો અહીંયા આગળ શું વસ્તુ દેખાય છે કે તમે ચોકલેટ્સને હોલસેલ પ્રાઇસમાં ખરીદી શકો છો, એટલે કે જથ્થાબંધના ભાવે ખરીદી શકો છો. તમે 50,000 ચોકલેટ લઈ શકો છો અને વેચી શકો છો. 1 લાખ પણ તમે લોકો ચોકલેટ લઈને વેચી શકો છો. પરંતુ તમે ક્યારે લાલ દરવાજા જઈને 1000 ટીચર્સ લઈને આવ્યા કે 1000 ડોક્ટર્સ લઈને આવ્યા છો કે આજે જથ્થાના ભાવે ડોક્ટર્સ પાસેથી આપણે સર્વિસીસ લઈએ, ટીચર્સ પાસેથી સર્વિસીસ લઈએ? નેવર એવર. જો તમે વસ્તુ જે જથ્થાના ભાવે લઈ જ નથી શકવાના એ વસ્તુને શા માટે તમારા કોઈ ઇન્ડેક્સની અંતર્ગત કાઉન્ટ કરવામાં આવે? તો સિમ્પલ લોજિક છે કે ક્યારે પણ સર્વિસીસ તમને હોલસેલના ભાવે નહીં મળે. તમે કોઈ દિવસ એવું વિચાર્યું કે અહીંયા આગળ ગોલવાડમાં જઈને શું કરશો? ગોલવાડમાં જઈને અહીંયા આગળ કિલોના ભાવે હોલસેલમાં આપણે લોકો ફાઇનાન્શિયલ સર્વિસીસ લઈ લઈએ. બરાબર. જે મ્યુચ્યુઅલ ફંડ વાળો ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્રોવાઈડ કરતો હશે એને કહીએ ભાઈ હોલસેલનો પ્રાઇસ બોલતા રહો. ક્યારે એવું કર્યું છે? નેવર એવર. આ બધા રિટેલિંગ પ્રાઇસ હોય, કન્ઝ્યુમર પ્રાઇસીસના બેઝિસ ઉપર ડિટરમાઇન થાય. એટલા માટે જ જ્યારે હોલસેલ પ્રાઇસની કાઉન્ટિંગ કરવામાં આવતી હોય ત્યારે ક્યારે પણ સર્વિસીસને એમાં સમાહિત કરવામાં આવતા નથી. એની પાછળનું લોજિક એ છે કે સર્વિસીસ ક્યારે તમને હોલસેલ પ્રાઇસે ના મળી શકે, જથ્થામાં ના મળી શકે, ઇન્ડિવિજ્યુઅલ સર્વિસીસ લેવી પડે. ગોટ ઇટ? આની ગણના માસિક આધાર ઉપર થાય છે. બરાબર. મંથલી બેઝિસ ઉપર આની ગણના કરવામાં આવે છે. WPI એટલે કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સની અંતર્ગત 3 ભાગ કરવામાં આવે છે. પહેલું પ્રાથમિક ઈંધણ અને ઉર્જા અને વિનિર્મિત ઉત્પાદ. બરાબર. તો અહીંયા આગળ WPI ની અંતર્ગત મુખ્યત્વે 3 ભાગ છે. કયા 3 ભાગ છે? સૌથી પહેલું છે પ્રાથમિક ઉત્પાદો, ઈંધણ અને ઉર્જાના ઉત્પાદ, અને વિનિર્મિત એટલે કે પ્રોડ્યુસ આઇટમ્સ તમને અહીંયા આગળ જોવા મળે છે. બરાબર. અહીંયા આગળ આધાર વર્ષ. બરાબર. આધાર વર્ષ શું છે? 2011 અને 12. યાદ રાખજો. બરાબર. રિસેન્ટલી તમારી STI ની એક્ઝામમાં જે હમણાં ગઈ એની અંતર્ગત પૂછવામાં, STI કે ડીવાયસો, મે બી ડીવાયસો હતી, એની અંતર્ગત CPI નું બેઝ યર પૂછી લીધું હતું. હવે STI ની હતી કે GPSC ની હતી એક્ઝેક્ટ હું ભૂલું છું. બરાબર. બંનેમાંથી એક એક્ઝામની અંતર્ગત, આ 3માંથી કોઈ એક એક્ઝામની અંતર્ગત રિસેન્ટલી પૂછવામાં આવ્યું હતું કે તમારા આધાર વર્ષ CPI નો કયો છે. બરાબર. તો આધાર વર્ષ મેં તમને 3 વસ્તુ અહીંયા નક્કી યાદ રાખવાનું કીધું: બેઝ યર અને બાસ્કેટ ઓફ ગુડ્સ. તો અહીંયા આગળ બેઝ યર કઈ વસ્તુ છે? બેઝ યર 2011 ને 12 છે. અહીંયા બાસ્કેટ ઓફ ગુડ્સ કયા છે? તો આ બાસ્કેટ ઓફ ગુડ્સ આ 3 વસ્તુઓ છે. બરાબર. તો આ 3 વસ્તુઓ શું છે? આની બાસ્કેટ ઓફ ગુડ્સ જોવા મળે છે. બરાબર. હવે પ્રાથમિક વસ્તુઓનો ભારાંશ. બરાબર. કે જ્યારે તમે કાઉન્ટિંગ કરતા હો ત્યારે તમારે શું આપવું પડે? ભારાંશ આપવો પડે અંદર. તો અહીંયા આગળ અત્યારનો ભારાંશ 22.62% હતો. બરાબર. પહેલા કેટલો હતો? 20.12%. તો અહીંયા આગળ ભારાંશમાં વૃદ્ધિ થઈ. ઈંધણ અને ઉર્જાનો જ્યારે ભારાંશ કરવામાં આવતો હતો ત્યારે ભારાંશ વખતે એની કાઉન્ટિંગ શું થતી હતી કે અહીંયા આગળ અત્યારે 13.15% છે. પહેલા 14.91% એનો ભારાંશ હતો. બરાબર. તો આજે 14.91% એનો ભારાંશ હતો અને અત્યારે 13.15% એનો ભારાંશ થઈ ગયો. તો અહીંયા આગળ શું થઈ ગયું? માઇનસ થઈ ગયું. બરાબર. તો અહીંયા ઈંધણ અને ઉર્જાના ભારાંશમાં શું કરવામાં આવ્યો છે? ઘટાડો કરવામાં આવેલો છે. વિનિર્મિત ઉત્પાદનનું ભારાંશ અત્યારે કેટલું છે? 64.23% છે. પહેલા કેટલું હતું? 64.97%. તો અહીંયા આગળ પણ આપણને શું કરવામાં જોવા મળે? માઇનસ સિચ્યુએશન જોવા મળે. તો આ 3 બાસ્કેટ ઓફ ગુડ્સમાંથી કોઈ પણ વસ્તુનો જેનો ભારાંશ વધારવામાં આવ્યો છે એ કઈ છે? ખાલી ને ખાલી પ્રાથમિક વસ્તુઓનો ભારાંશ છે. બાકી ઈંધણ અને ઉર્જાના બંનેના ભારાંશમાં શું કરવામાં આવેલું છે?
ઘટાડો કરવામાં આવેલો છે. અહીંયા બાસ્કેટ ઓફ ગુડ્સની અંદર કેટલી ટોટલ વસ્તુઓ છે તો 697 વસ્તુઓ છે. પહેલાં કેટલી હતી 6766. તો અહીંયા આગળ પણ આપણને શું કરવામાં આવે છે વધારો કરવામાં આવેલો છે. ફૂડ ઇન્ફ્લેશનની અલગથી ગણતરી કરવામાં આવે છે અહીંયા આગળ, બરાબર. હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સની અંતર્ગત ફૂડ ઇન્ફ્લેશનની ગણતરી કરવામાં આવતી નથી, બરાબર. અપ્રત્યક્ષ કરનો સમાવેશ કરવામાં આવશે નહીં, બરાબર. અહીંયા આગળ આપણને શું જોવા મળે છે જે ઇનડાયરેક્ટ ટેક્સીસ છે, ઇનડાયરેક્ટ ટેક્સીસનો સમાવેશ કરવામાં આવશે નહીં. આપણે જ્યારે પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ, બરાબર, અને એ બધા ઇન્ડેક્સ ભણીશું ત્યારે તમને સમજાઈશ કે ત્યાં આગળ ઇનડાયરેક્ટ ટેક્સીસનો સમાવેશ થાય છે અને WPIમાં નથી થતો. એટલે ગવર્મેન્ટ પ્રયત્ન કરી રહી છે કે WPIને PPIના લેવલ ઉપર લઈ જઈએ તો આપણને એક્ઝેક્ટ સિનારીઓ ખબર પડે કે માર્કેટની સિચ્યુએશન શું છે, બરાબર. એ લગભગ આપણે નેક્સ્ટ લેક્ચરની અંતર્ગત સમજવાનો પ્રયત્ન કરીશું. ડન. તો આ છે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. કોના દ્વારા રજૂ કરવામાં આવે છે? આર્થિક સલાહકાર વિભાગ દ્વારા, કાર્યાલયકો, વિભાગકો, બરાબર. ખાલી ને ખાલી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે, ઓનલી એન્ડ ઓનલી ગુડ્સ, કોઈ સર્વિસીસનો સમાવેશ નથી. માસિક આધાર ઉપર કરવામાં આવે છે અને આની બાસ્કેટ ઓફ ગુડ્સની અંતર્ગત 3 વસ્તુઓનો મેજરલી સમાવેશ છે. પ્રાથમિક વસ્તુઓ, ઈંધણ અને ઉર્જાવાળી, અને છેલ્લે વિનિર્મિત ઉત્પાદ, બરાબર. આધાર વર્ષ યાદ રાખી લેજો 2011-12. ભારાંશ ખાલી સમજવા માટે છે કે વધ્યો ઘટ્યો, શેની માટે વધ્યો ઘટ્યો, એટલે કમ્પ્લેક્સિટીમાં પડવાની કોઈ જરૂર નથી, બરાબર. એટલું યાદ રાખજો. આનો વધ્યો છે, બાકી બંનેના ભારાંશ ઘટ્યા છે. કુલ વસ્તુઓ જે સંખ્યા પહેલાં 676 હતી હવે 697 કરવામાં આવેલી છે. અને અહીંયા આગળ ફૂડ ઇન્ફ્લેશનની ગણતરી કેવી હોલસેલ પ્રાઇસ ઉપર અલગથી કરવામાં આવે છે, બરાબર. અને અપ્રત્યક્ષ કરનો સમાવેશ કરવામાં આવશે નહીં, કે જ્યારે અપ્રત્યક્ષનો સમાવેશ કરવા માટે WPI અને PPIને એક સાથે લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, હજુ આવી ગયા નથી. સેકન્ડ થિંગ ઇઝ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, બરાબર. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ કોને કહીશું કે આ સૂચકાંકની ગણના NSO દ્વારા કરવામાં આવે છે, બરાબર. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ. પહેલાં જે NSSO અને NSO હતો એ બંનેને 2019માં ભેગા કરીને એક બનાવી દેવામાં આવી કે જેને શું કહેવામાં આવે છે? નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, રાષ્ટ્રીય સાંખ્યિકી કાર્યાલય, બરાબર. અહીંયા વસ્તુ અને સેવા બંનેનો નિર્ધારણ કરાય છે. અહીંયા પણ આપણે શું યાદ રાખવાનું? એનો બેઝ યર યાદ રાખવાનો છે અને બેઝ યરની સાથે સાથે બાસ્કેટ ઓફ ગુડ્સ. બાસ્કેટ ઓફ ગુડ્સ એટલે કે એની અંદર કઈ કઈ વસ્તુઓ સમાહિત છે, બરાબર. એ વસ્તુઓને આપણે કન્સિડર કરવાનું છે. બાસ્કેટ ઓફ ગુડ્સ, અને અહીંયા આપણે બાસ્કેટ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ યુઝ કરી લઈશું, બરાબર. તો અહીંયા આગળ વસ્તુ અને સેવા બંનેનું નિર્ધારણ થાય તથા તેનું માપન પારિવારિક ઉપભોગ વ્યયના આધારે થાય છે, બરાબર. એટલે કે આપણી એક ઇન્ડિવિજ્યુઅલ ફેમિલીઝના બેઝિસ ઉપર એની કાઉન્ટિંગ કરવામાં આવે છે. CPIની અંદર વસ્તુ અને સેવા બંનેનો સમાવેશ થાય. કેમ? અહીંયા આગળ એઝ અ કન્ઝ્યુમર તમે ગુડ્સ એન્ડ સર્વિસીસ બંને પરચેસ કરી શકો છો ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર. દેટ્સ વાય દે આર કાઉન્ટિંગ ગુડ્સ એન્ડ સર્વિસીસ બોથ ઇન CPI એઝ વેલ, બરાબર. CPIની શ્રૃંખલા પહેલાં આટલી જોવા મળતી હતી, બરાબર. ઇન્ડસ્ટ્રીયલ વર્કર, એગ્રીકલ્ચર વર્કર, રૂરલ લેબર અને UNME, CPI UNME. હવે આ CPI UNMEની કાઉન્ટિંગ કરવામાં નથી આવતી, બરાબર. હવે ફક્ત આ 3 બેઝિસ ઉપર CPIની કાઉન્ટિંગ કરવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીયલ વર્કર કે જેની અંદર સરકારી કર્મચારીઓને બધાનો સમાવેશ કરવામાં આવે છે. એગ્રીકલ્ચર લેબર, બરાબર, કે જેટલા બી લોકો એગ્રીકલ્ચર માર્કેટ કે એગ્રીકલ્ચરને સહસંબંધિત હશે એ લોકોના કન્ઝમ્પશનને કાઉન્ટ કરવામાં આવશે. અને છેલ્લું છે રૂરલ લેબર, બરાબર. તો આ જે રૂરલ લેબર્સ છે આ રૂરલ લેબર્સને પણ અહીંયા આગળ કાઉન્ટ કરવામાં આવે છે. તો આ જે કાઉન્ટ કરવાના કારણે આ જે 3 ક્રાઇટેરિયાના બેઝિસ ઉપર એને કાઉન્ટ કરવામાં આવે છે, જેના કારણે આપણને અત્યારે જે CPIના દાખલા જોવા મળે છે, બરાબર. આની અંતર્ગત કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં, બરાબર, CPIની જે નવી શ્રૃંખલા બનાવવામાં આવી એની અંતર્ગત આધાર વર્ષ ફક્ત 2012નું કેલેન્ડર યર છે, બરાબર. તો અહીંયા આગળ તમને 2011-12 કે 2012-13 એવી સ્થિતિ નથી. અહીંયા આગળ ફક્ત ને ફક્ત 2012 જ અહીંયા આગળ કન્સિડર કરવામાં આવે છે, બરાબર. નવી શ્રૃંખલામાં વસ્તુ અને સેવાને 6 સમૂહમાં વહેંચવામાં આવી દીધી છે. સૌથી પહેલું ખાદ્ય પેય પદાર્થ, બરાબર. એટલે કે જે ખાણીપીણી માર્કેટ છે કે ખાણીપીણી વસ્તુઓ છે એને કન્સિડર કરવામાં આવે છે. પાન, તંબાકુ, નશીલા પદાર્થ, બરાબર, જે તમે ગુટકા ના તે બધી વસ્તુઓ બજારમાં જોવો છો
એ બધી વસ્તુઓને પણ અહીંયા આગળ કન્સિડર કરવામાં આવે છે. કપડાં અને પગરખા, પગરખા વંચાશે, પગરખા નહીં વંચાય, બરાબર, પણ એકચ્યુઅલ મિનિંગ એનું થાય પગરખા, જ્યાં પગ રાખવાની જગ્યા છે એને પગરખા કહેવામાં આવે છે. તો બરાબર, કપડાં અને પગરખા અહીંયા આગળ અલગ કન્સિડર કરવામાં આવે છે. પહેલાં અહીંયા આગળ પાન, તંબાકુ, નશીલા પદાર્થ, ખાદ્ય પેય પદાર્થમાં હતા, પણ નવી શૃંખલામાં એને શું કહીને અલગ કરી નાખ્યા, પાન, તંબાકુ અને નશીલા પદાર્થ, બરાબર, કપડાં અને પગરખા. ચોથું આવાસ, પાંચમું ઈંધણ, છઠ્ઠું વિવિધ. તો કે સાહેબ તમે હમણાં બોલ્યા કે અહીંયા આગળ વસ્તુ અને સેવા બંનેને કન્સિડર કરવામાં આવે છે, પણ અહીંયા આગળ તો બધી ગુડ્સ જોવા મળે છે અમને, કે જેને અમે ટચ અને ફીલ કરી શકીએ છીએ. તો વેર ઇઝ ધ સર્વિસીસ? તો સર્વિસીસ અહીંયા વિવિધના મથાળા હેઠળ મૂકવામાં આવેલી છે, બરાબર. તો કે જે આ છઠ્ઠો પોર્શન જે વિવિધ, એની અંતર્ગત સમગ્ર સર્વિસીસને કે જે કન્સિડર કરવાની છે એને અહીંયા આગળ એ લોકોએ કન્સિડરેશન આપવાનો પ્રયત્ન કર્યો છે. એક ટર્મ છે કોર ઇન્ફ્લેશન. તો કે ફુગાવાની, કોર ઇન્ફ્લેશન તો કે ફુગાવાની ગણતરી કરતી વખતે ખાદ્ય વસ્તુ અને ઈંધણના પ્રભાવને હટાવીને ગણતરી કરાય, તેને શું કહેવામાં આવે છે? કોર ઇન્ફ્લેશન. કે જ્યારે કોર ઇન્ફ્લેશનને કાઉન્ટ કરતા હશે ત્યારે શું થશે? આ જે ફર્સ્ટ છે એક એ અને આ ઈંધણ, એટલે કે કોર ઇન્ફ્લેશન ઇઝ ઇક્વલ ટુ 1 - 5 ઓફ CPA. તો અહીંયા આગળ જે સિચ્યુએશન જોવા મળશે આ બંનેને બાદ કર્યા પછી, તો જે ઇન્ફ્લેશનના આંકડા આવશે એ ઇન્ફ્લેશનને કહેવામાં આવે છે કોર ઇન્ફ્લેશન, બરાબર. હવે આ બે આપણે ગણતરીની ગણનાની વિધિઓ જોઈ લીધી. હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ તો એકવાર ફરી રિવાઇઝ કરી લઈએ. એકેડેમિક યર કયું છે આનું? સોરી, કાઉન્ટિંગ યર 2011-12. કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? ઇકોનોમિક એડવાઇઝર ઓફિસીસ, બરાબર. આની અંતર્ગત વસ્તુ કે સેવા બંનેનો સમાવેશ કરવામાં, ખાલી વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે. બાસ્કેટ ઓફ ગુડ્સની અંતર્ગત 3 વસ્તુઓ છે: પ્રાથમિક, ઈંધણ, ઉર્જા અને વિનિર્મિત ઉત્પાદ, બરાબર. ભારાંશ કેટલો છે એ બહુ મેટર નથી કરતો, યાદ રાખજો. ખાલી પ્રાથમિક વસ્તુઓનો ભારાંશ વધ્યો છે, ઈંધણ અને ઉર્જા બંનેના ભારાંશમાં ઘટાડો થયો છે. ટોટલ ગુડ્સ કેટલી છે? 676, એ પહેલાં હતી, અત્યારે કેટલી છે? 697 છે. ફૂડ ઇન્ફ્લેશનની ગણતરી અલગથી કરાય છે, એટલું યાદ રાખજો. આમાં ઇનડાયરેક્ટ ટેક્સીસને કન્સિડર કરવામાં આવતા નથી. આ ખાલી વસ્તુઓ યાદ રાખવાની છે. CPIની અંતર્ગત સૌથી પહેલાં શું છે? ગુડ્સ અને સર્વિસીસ બંને કન્સિડર કરવામાં આવે છે. કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે? NSO દ્વારા રિલીઝ કરવામાં આવે છે. થર્ડ, આની અંતર્ગત શું ગણવામાં આવે છે? બરાબર, જે વ્યાપારિક ઉપભોગ છે એને ગણવામાં આવે છે. બેઝ યર કયું છે? તો બેઝ યર 2012 છે એકલું અત્યારે, બરાબર. પહેલાં 3 ઇન્ડસ્ટ્રીયલ નવી જૂની શૃંખલામાં કેટલા હતા? 3 હતા, 4 હતા, હવે 3 જ છે આ એરિયા, બરાબર. ઇન્ડસ્ટ્રીયલ વર્કર, એગ્રીકલ્ચર વર્કર અને રૂરલ લેબર. UNM શું કરી નાખ્યા? કન્સિડર કરવામાં આવતા નથી, હટાવી દેવામાં આવ્યા, બરાબર. અને 6 શૃંખલાની અંતર્ગત છે. સૌથી પહેલાં ખાદ્ય પેય પદાર્થ, પાન, તંબાકુ, નશીલા પદાર્થ, કપડાં, પગરખા, આવાસ, ઈંધણ અને વિવિધ, બરાબર. તો આ જે સેવાઓ છે એ સેવાઓને ક્યાં કન્સિડર કરવામાં આવે છે? 6th, એટલે કે જે એક્સેટ્રા કરીને મૂકેલું છે ત્યાં આગળ બધી સર્વિસીસને કન્સિડર કરવામાં આવે છે. તો હવે જ્યારે CPIમાંથી કોર ઇન્ફ્લેશનની ગણતરી કરવી હોય ત્યારે આપણે શું કરવું પડશે? કે ખાદ્ય અને પેય પદાર્થો માઇનસ ઈંધણ, બરાબર. કારણ કે આ બંનેની પ્રાઇસ ડેલી બેઝિસ ઉપર ફ્લક્ચ્યુએટ થતી હોય છે. ધેટ્સ વાય અહીંયા આગળ જ્યારે તમારે કોર ઇન્ફ્લેશનની ગણતરી કરવાની છે ત્યારે આ બંનેની જરૂર નથી, બરાબર. ઈંધણ ઇન્ટરનેશનલ માર્કેટથી ડિટરમાઇન થાય અને ઈંધણના બેઝિસ ઉપર જ આપણને અહીંયા આગળ ખાદ્ય અને પેય પદાર્થોમાં પણ ચેન્જીસ કે ડિફરન્સીસ જોવા મળે છે. તો આ ડિફરન્સીસને બાદ કરતાં જે આપણને અમાઉન્ટ કે જે પર્સન્ટેજ ઓફ ઇન્ફ્લેશન્સ મળશે એને કયું કહેવાશે? કોર ઇન્ફ્લેશન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આજના ટોપિકમાં આપણે અહીંયા આગળ ફુગાવા દર પર નિયંત્રણ કરીને એને પૂરું કરી દઈશું અને નેક્સ્ટ લેક્ચરની અંતર્ગત જે અમુક બીજી વસ્તુઓ જે મિસેલેનિયસ ટોપિક્સ છે ઇન્ફ્લેશનના છે, બરાબર, તો એને આપણે એ વખતે ડિસ્કસ કરવાનો પ્રયત્ન કરી લઈશું. સૌથી પહેલું ફુગાવા દર પર નિયંત્રણ કેવી રીતના? તો કે માંગ ઉપર નિયંત્રણ કરો. તો કે માંગ ઉપર નિયંત્રણ માટે શું કરવાનું? સૌથી પહેલાં હાર્ડ મોનેટરી પોલિસી બનાવો કે જેનાથી બેંકની લોન આપવાની ક્ષમતામાં શું થઈ જશે? ઘટાડો થઈ જશે. અને બેંકની લોન આપવાની ક્ષમતામાં ઘટાડો થવાના કારણે પ્રોડક્શન સેક્ટર શું થઈ જશે? ઓછું થઈ જશે. અને જો પ્રોડક્શન સેક્ટર્સવાળા પ્રોડક્શન ઓછું કરશે તો ઓબ્વિયસ વસ્તુ જે બજારમાં સપ્લાય આવી શકશે નહીં. અને સપ્લાય નહીં આવવાના કારણે ડિમાન્ડ કેવી થશે? ધીરે ધીરે કંટ્રોલ થવા લાગશે. ગોટ ઇટ? સેકન્ડ છે રાજકોષીય નીતિ, બરાબર. તો કહીએ સાર્વજનિક વ્યયમાં ઘટાડો કરો.
સરકાર દ્વારા જે પબ્લિક એક્સપેન્ડિચર્સ કરવામાં આવે છે એને શું કરો? ઘટાડો કરો. કેમ? કારણ કે આના દ્વારા બજારમાં શું થશે? એક્સેસિવ મની સપ્લાય કે એક્સેસિવ લિક્વિડિટી ઇન્જેક્ટ થશે. તો એ લિક્વિડિટીને તમે ઇજેક્ટ તો નહીં કરી શકો, કારણ કે માર્કેટની સિચ્યુએશનને સ્ટેબલાઇઝ કરવા માટે છે, પણ જે એક લિમિટ કરતાં વધારે માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી એને ઘટાડી શકાય છે. બરાબર. પ્રત્યક્ષ કરમાં વધારો કરી દો, તમારી આવક ઘટાડી દો. પહેલાં તમે તમારી આવકના 100 રૂપિયા વાપરી શકતા હતા, એના બદલે કરી નાખો 92 રૂપિયા. તો તમે જે 8 રૂપિયા ઘટ્યા એના કારણે બજારમાં 8 રૂપિયાની ડિમાન્ડ ઘટી ગઈ. બરાબર. તો આ જે 8 રૂપિયા ઘટ્યા અને 8 રૂપિયાની ડિમાન્ડ ઘટી એના બેઝિસ ઉપર તમે શું કરી શકો છો? ઇન્ફ્લેશનને કંટ્રોલ કરી શકો છો. રાજકોષીય ખાધ ઉપર નિયંત્રણ. બરાબર. ફિસ્કલ ડેફિસિટ મેં પહેલાં બી સમજાવ્યું હતું. આપણે જ્યારે ફિસ્કલ પોલિસી સમજીશું ત્યારે ફરી ઇન્ફ્લેશનને થોડું રિફ્રેશ કરીશું કે કેવી રીતના એ ફિસ્કલ ડેફિસિટ બરાબર ઇન્ફ્લેશનને ઇમ્પેક્ટ પહોંચાડે છે. બરાબર. તો આ ટોપિકને અત્યારે યાદ રાખી લો ખાલી, કે રાજકોષીય ખાધ ઉપર નિયંત્રણ પણ જરૂરી છે માંગના નિયંત્રણ માટે. બરાબર. પુરવઠા ઉપર નિયંત્રણ. હવે સપ્લાય ઉપર કેવી રીતના કંટ્રોલ કરશો? રાજકોષીય નીતિ. સૌથી પહેલા અપ્રત્યક્ષ કર. બરાબર. તો અપ્રત્યક્ષ કર વધારીશું કે ઘટાડીશું? અહીંયા અપ્રત્યક્ષ કર આપણે શું કરીશું? વધારીશું. જે અપ્રત્યક્ષ કરમાં વધારો કરવાના કારણે આપણને શું થશે? બરાબર, કે પ્રોડક્શન ઉપર ઇમ્પેક્ટ પડશે અને પ્રોડક્શનના ઇમ્પેક્ટ ઉપર આપણને શું થશે? સપ્લાયમાં કંટ્રોલ થઈ શકશે. બરાબર. એમએસપીને સુદૃઢ બનાવવું. બરાબર, કે એમએસપી વગર કામની ગમે ત્યાં આપ ના કરવી. બરાબર. જેના કારણે શું થશે? જો એમએસપી કોઈ પણ જગ્યાએ વધારે આપવાની ચાલુ કરી દીધી જો સરકારે, તો એ વધારે એમએસપીના કારણે શું થશે? બજારમાં એક્સેસિવ પ્રોડક્શન થશે, કે ભાઈ ખેડૂતોને વધારે રૂપિયા મળી રહ્યા છે આ વસ્તુમાં, તો શું થશે? એક્સેસિવ પ્રોડક્શન થશે, અને એક્સેસિવ પ્રોડક્શન એટ ધ એન્ડ ઓફ ધ ડે ક્યાં આવશે? માર્કેટમાં આવશે. તો માર્કેટમાં આવવાના કારણે શું થશે? ત્યાં આગળ આપણને ઇન્ફ્લેશનની સિચ્યુએશન જોવા મળશે. બરાબર. તો અહીંયા આગળ એમએસપીને સુદૃઢ બનાવીને માર્કેટમાં એક્સેસિવ પ્રોડક્શનથી બચાવી શકાય છે. બરાબર. સબસિડરીને વ્યવહારુ બનાવવી. ગમે ત્યાં ગમે તે સબસિડી આપવી નહીં. બરાબર. એને એક સિસ્ટમેટિક વેમાં, એક લેજિટિમેટ વેમાં એને સબસિડી પ્રોવાઈડ કરવી, જેના કારણે માર્કેટની સિચ્યુએશન તમારા આઉટ ઓફ કંટ્રોલ ના થઈ જાય, અનબિયરેબલ ના થઈ જાય એ માટે. બરાબર. આયાત નિકાસ પર પ્રતિબંધ. આ આયાત નિકાસ ઉપર પ્રતિબંધ આપણે એક્સટર્નલ સેક્ટર ભણતા હોઈશું ત્યારે સમજાઈશ. બરાબર. આ વસ્તુ કેમ અહીંયા છે. બરાબર. નેક્સ્ટ, જમાખોરી ઉપર નિયંત્રણ. હવે એક્સેસિવ તમે લોકો સ્ટોકિસ્ટ લોકો શું કરે છે? એક્સેસિવ વસ્તુનો સ્ટોક ભરી રાખશે માર્કેટમાં. બહુ વર્ષો પહેલાં તેલમાં આ વસ્તુ બહુ થતી હતી, પણ સમહાવ હવે કંટ્રોલ કરી લીધી છે. પહેલાં તેલના ભાવ ગમે ત્યારે વધતા ગમે ત્યારે ઘટતા હતા. બરાબર. જેના કારણે જે પર્સનલ કન્ઝમ્પશન હતું, બરાબર, હાઉસહોલ્ડ સેક્ટર હતું, એની એડવર્સ ઇમ્પેક્ટ ફૂડ ઇન્ફ્લેશન ઉપર જોવા મળતી હતી. તો સરકારને થયું કે આ લોકો માર્કેટને બહુ ફ્લક્ચ્યુએટ કરી રહ્યા છે, તો હવે એ લોકોએ લગભગ કંટ્રોલ કરી નાખ્યું છે કે સ્ટોકિસ્ટ લોકો અહીંયા આગળ આ વસ્તુને ઇમ્પેક્ટ પહોંચાડે નહીં. તો જમાખોરી પર નિયંત્રણ. કેમ? કારણ કે જમાખોરી પર નિયંત્રણથી શું થશે? સપ્લાય બાધિત થઈ જશે, સપ્લાય પર રોકાઈ જશે. જો હવે સપ્લાય રોકાઈ જશે તો સપ્લાય એ લોકો શું કરશે? સપ્લાય રોકવાના કારણે ડિમાન્ડ વધતી જશે. બરાબર. સપ્લાય એન્ડ ડિમાન્ડ અહીંયા કામ કરતી હતી, અને ડિમાન્ડ આમ વધે તો સપ્લાય બી વધતો હતો. બરાબર. પણ હવે સમહાવ સપ્લાય રોકી લેશે અને ડિમાન્ડને વધવા દેશે, વધવા દેશે, વધવા દેશે. જ્યારે ડિમાન્ડ એક લેવલથી ઉપર આવી જશે ત્યારે એ લોકો શું કરશે? સપ્લાયને માર્કેટમાં છોડશે એ જ ભાવ ઉપર. તો અહીંયા આગળ એ જ ભાવ ઉપર છોડવાથી શું થશે? બજારમાં ઇન્ફ્લેશન જેવી સ્થિતિ જોવા મળશે. સંરચનામાં સુધાર. બફર સ્ટોક્સ ને આપણા જે બધા સ્ટોક એરિયા છે, જે ગવર્મેન્ટ પોતાની વસ્તુ સ્ટોક કરી છે. બરાબર. તો આ ઇન્ફ્લેશન અહીંયા આગળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ચેન્જીસ કરો. સંરચનામાં સુધાર, બફર સ્ટોકમાં વધારો. બરાબર. અહીંયા બંને સંલગ્ન મુદ્દા છે કે અહીંયા આગળ તમે સંરચનામાં સુધાર કરો કે તમે લાંબા ટાઈમ સુધી માર્કેટમાં સપ્લાય પ્રોવાઈડ કરી શકો છો. બરાબર. નંબર ઓફ આઇટમ્સ તમારી શું થઈ જાય છે? વેસ્ટ થઈ જાય છે. તો એ વેસ્ટ થવાના કારણે શું થશે? બજારનો જે સપ્લાય હતો એ સપ્લાય જે માર્કેટ માટે જોઈતો હતો, બજાર માટે જે સપ્લાય જોઈતો હતો એટલો સપ્લાય પહોંચી શકશે નહીં. કેમ? કારણ કે તમારો એમાંનો અમુક ભાગ શું થઈ ગયો?
વેસ્ટ થઈ ગયો. તો ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે અહીંયા આગળ વિસંગતતા જોવા મળશે. તો આના કારણે પણ આપણને બજારમાં સપ્લાય સાઈડથી ઇન્ફ્લેશનની સ્થિતિ જોવા મળે છે. તો અહીંયા આગળ આપણે એ વસ્તુને પણ કંટ્રોલ કરી શકીએ બફર સ્ટોક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરવાથી. બરાબર. એપીએમસી એક્ટમાં ખેડૂતને એન્ટ્રી થતા સમયે એવું ના થવું જોઈએ કે સવારનો ઊભેલો છે પોતાનો ટ્રેક્ટર લઈને તો બીજા દિવસ સાંજ સુધી કેમ વારો નથી આવતો, તો કે ઘણા બધા ફેક્ટર્સ ત્યાં આગળ કન્સિડર થશે જેના કારણે એની વસ્તુ પહોંચી શકતી નથી. જો હવે અહીંયા આગળ 2 દિવસ સુધી એ જે વસ્તુ છે કે એની જે પ્રોડક્શન છે એ માર્કેટમાં આવશે નહીં તો માર્કેટમાં એ વસ્તુની અછત થવાની ઊભી થઈ જશે. અને આ અછત ઊભી હાથે કરીને કરવામાં આવે કે જ્યારે તમારે મીડિયેટર્સ અને રિટેલર્સ અને હોલસેલર્સના પોતાના પ્રોફિટ કે આ લોકો વચ્ચેની જે નેક્સસ ક્રિએટ થયેલી છે એ માર્કેટને ફ્લક્ચ્યુએટ કરે છે. બરાબર. તો અહીંયા આગળ તમે સંરચનામાં સુધાર કરો કે જેવું આવ્યું એપીએમસી એક્ટ, એપીએમસી મંડળીમાં એ વસ્તુ સીધી અંદર જ જાય. એ વસ્તુને બહાર ઊભા રહેવાનો કોઈ વસ્તુ બનતી નથી. મોબાઈલ એપ્લિકેશન્સ છે, ઈ ગવર્નન્સ છે, રિયલ ટાઈમ ગવર્નન્સ છે, બરાબર, ઇન્ટરનલ મેકેનિઝમ છે, આ બધી સ્થિતિથી તમે એ વસ્તુમાં સુધાર કરી શકો છો. બરાબર. ડિસ્ટ્રીબ્યુશન મસ્ટ બી લોજિકલ. એવું ના થવું જોઈએ કે ગાડાની જેમ આપણે કોઈ પણ વસ્તુને શું કરીએ ડિસ્ટ્રીબ્યુટ કરતા રહીએ. જે એરિયામાં જે વસ્તુની જરૂર નથી એ વસ્તુમાં પણ આપણે લોકોને આપી દઈએ. બરાબર. પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ જે ચલાવી રહેવામાં આવી છે ત્યાં આગળ ઘણા લોકો પ્રશ્ન ઉઠાવે છે કે શું આ સેક્ટર્સને એ ઇન્સેન્ટિવ્સની જરૂર છે કે નથી, એક્ઝેક્ટલી જરૂર છે કે નથી, કે ખાલી તમે તમારી ઇકોનોમિકલ ગ્રોથ રેટ કોરોનાના કારણે જે ઘટી ગઈ છે એ વધી જાય એ માટે તમે એમને ઇન્સેન્ટિવ્સ આપો છો. તો આ એક પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યો છે. સાચું ખોટું ગવર્મેન્ટ પોતાની રીતના પ્રૂવ કરે છે. બરાબર. અમુક સેક્ટર હતા એ વ્યાજબી હતા કે એ લોકોને ઇન્સેન્ટિવની જરૂર પણ હતી. બરાબર. પણ શું અમુક સેક્ટરને તમે જે અત્યારે ઇન્સેન્ટિવ આપો છો એ કોઈ પોલિટિકલ પ્રેશર છે કે ઇકોનોમિકલ સિચ્યુએશન છે કે? તો આ બી ફરી વિચારવાની વસ્તુ હતી. તો અહીંયા આગળ શું થાય છે, ડિસ્ટ્રીબ્યુશન લોજિકલ નથી થતું. એ વ્યક્તિ જેમણે આ પ્રશ્નાર્થ ચિહ્ન કર્યા છે દરેક લોકો ઉપર, બરાબર, જે સ્કૂલ ઓફ થોટે આ પ્રશ્નાર્થ ચિહ્ન કર્યા છે, તો એ લોકો શું કહે છે કે અહીંયા આગળ ડિસ્ટ્રીબ્યુશન લોજિકલ નથી. બરાબર. જો તમે વસ્તુને લોજિકલ ડિસ્ટ્રીબ્યુશન કરતા રહેશો તો શું થશે, અહીંયા આગળ તમને એ વસ્તુ જોવા મળશે. પ્લસ આ તો થઈ પ્રાઇવેટ સેક્ટર કે પ્રોડક્શન સેક્ટર માટેની વાત. બરાબર. પણ કોઈ પણ તમે વેલફેર સ્કીમ કરો છો, બરાબર, તો અહીંયા વેલફેર સ્કીમમાં તમે પૈસા કે આ બધું ટ્રાન્સફર કરો છો એ વસ્તુ સરખી ટ્રાન્સફર થતી નથી. તો ડીબીટી જેવી સિસ્ટમને વધારે ક્લિયર કરીને અને કન્ઝ્યુમર્સને ત્યાં પહોંચાડવાનો પ્રયત્ન કરો કે જેનાથી તમે જે સપ્લાય પહોંચાડવા માંગો છો જે વસ્તુનો, એ વસ્તુનો સપ્લાય દરેક ગ્રાહકો સુધી પહોંચી ઇઝીલી શકે. બરાબર. તો અહીંયા આગળ આપણે દરેક વસ્તુને સમજવાનો પ્રયત્ન કર્યો કે કયા કયા ફેક્ટર્સ કે કયા કયા વસ્તુઓ અહીંયા આગળ કન્સિડર થઈ રહ્યા છે. તો એ કન્સિડરેશનથી આપણે માર્કેટની જે ડિમાન્ડ અને જે સપ્લાય છે એ સપ્લાયને કંટ્રોલ કરી શકીશું. તો આવા બીજા ફર્ધર રીઝન્સ બી છે. બરાબર. જો તમને ક્યાંય જોવા મળે, વાંચવા મળે તો યુ કેન પુટ ઓન. બરાબર. તમારી પોતાની નોટ્સમાં કે વસ્તુને બનાવી શકો છો. સી, ઇકોનોમી એક એવો સબ્જેક્ટ છે કે જ્યાં આગળ તમારી પોતાની થોટ પ્રોસેસ જે તમને વસ્તુને ઇન્ટરલિંક કરવામાં મદદ કરશે એ તમને કોઈ બુક નહીં કરી શકે. બરાબર. નંબર ઓફ બુક્સ વાંચવાથી જો તમને ઇકોનોમિક્સ આવડી જતું હોત તો શું જોઈતું હતું? બરાબર. તો પછી દરેક વ્યક્તિ, દરેક લોકો શું હોત, ઇકોનોમિસ્ટ હોત ભારતમાં. પણ અહીંયા આગળ મેજર ફોકસ કરવાનો એરિયા એ છે કે કઈ વસ્તુની ઇમ્પેક્ટ કઈ વસ્તુ પર પડી શકે એ વિચારો. ના કે તમે સંજીવ વર્મા વાંચી, રમેશ સિંહ વાંચી, આ વાંચ્યું, તે વાંચ્યું. કોઈ એક રેફરન્સ બુક પકડો. બરાબર. કન્સેપ્ટ ક્લિયર કરો અને એ વસ્તુને નંબર ઓફ જગ્યા ઉપર કનેક્ટ કરવાનો પ્રયત્ન કરો. કેમ કે જ્યારે તમે ફોર એન એક્ઝામ્પલ તમે જ્યારે મેઇન્સના આન્સર્સ લખવા બેઠા હશો, બરાબર, જ્યારે તમે મેઇન્સના આન્સર્સ લખવા બેઠા હશો ત્યારે ફોર એક્ઝામ્પલ ક્વેશ્ચન આવી ગયો કે હાઉ ઇન્ફ્લેશન ઇઝ સ્ટ્રેન્થનિંગ India's sustainable growth. બરાબર. તો અહીંયા આગળ છેલ્લે પૂછી નાખશે, કરો ડિસ્કસ બેઠા બેઠા. તો અહીંયા આગળ સમજવાની વસ્તુ એ છે કે પહેલા તો કીવર્ડ્સ પકડો
કે એક ઇન્ફ્લેશનની વાત કરી છે, ઇન્ફ્લેશન સ્ટ્રેન્થન કોને કરશે? કે સસ્ટેનેબલ ગ્રોથને કરશે, બરાબર. તો આ કેવો ક્વેશ્ચન થયો? તમારા ઇન્ફ્લેશનની સાથે સાથે ઇકોનોમિકલ ગ્રોથ રેટના બે ટોપિક્સને ભેગા કરી દીધા. હવે તમે એકલું વાંચીને ગયા ઇન્ફ્લેશનને એઝ અ સેપરેટ ચેપ્ટર, અને ઇન્ક્લુઝિવ ગ્રોથને વાંચીને ગયા કે સસ્ટેનેબલ ગ્રોથને વાંચીને ગયા એઝ અ સેપરેટ ચેપ્ટર, તો તમે કેવી રીતના કોઈ આન્સર લખી શકશો? બરાબર. કહેવાનો ભાવાર્થ એ છે કે તમે કોઈ પણ એક મટીરિયલ વાંચો, પણ એ મટીરિયલના જે કન્સેપ્ટ્સ છે એ કન્સેપ્ટ્સને તમારી નંબર ઓફ સિલેબસના જે ટોપિક્સ છે ત્યાં આગળ કનેક્ટ કરવાનો પ્રયત્ન કરો. અહીંયા કનેક્ટ કરવાનો પ્રયત્ન કરો કે કેવી રીતના કન્સેપ્ટ કનેક્ટ થશે બીજા કન્સેપ્ટ સાથે. મેં તમને જેટલી પણ વસ્તુ અત્યાર સુધી ભણાવી એકબીજા ટોપિકમાં કનેક્ટ કરીને ભણાવતા શીખવાડી છે, બરાબર. મારો અહીંયા આગળ કામ એ નથી કે હું તમને ઇકોનોમિસ્ટ બનાવી દઉં, બરાબર. નકર તો હું પોતે ઇકોનોમિસ્ટ હોત. અત્યારે ઇકોનોમિસ્ટ બનવું એટલું ઇઝી હોત તો હું પણ ઇકોનોમિસ્ટ હોત એટલો, બરાબર. પણ કહેવાનો ભાવાર્થ એ છે કે અહીંયા આગળ વસ્તુ એ સમજવાની છે કે આપણે મેન્સમાં જ્યારે આન્સર્સ લખતા હોઈએ ત્યારે આપણો આન્સર એક સિંગ્યુલર લાઇનમાં ના જવો જોઈએ, પરંતુ આપણો આન્સર એક 360 ડિગ્રી પર ફરવો જોઈએ. અને આ 360 ડિગ્રી પર ફરાવવા માટે તમારા જે કન્સેપ્ટ છે એને બીજા સાથે જોડો. ઇન્ફ્લેશનને તમારા ઇન્ટરનેશનલ માર્કેટ સાથે કન્સિડર કરો, ઇન્ફ્લેશનને તમારા ઇન્ટરનલ માર્કેટ સાથે કન્સિડર કરો, ઇન્ફ્લેશનને તમારી બેન્કિંગ સેક્ટર સાથે જોડો, ઇન્ફ્લેશનને તમારા કન્ઝ્યુમર સાથે જોડો કે એમને કેવી રીતના ઇમ્પેક્ટ પડે છે, ઇન્ફ્લેશનથી સોશિયો ઇકોનોમિક ઉપર કેવી રીતના ઇમ્પેક્ટ પડે છે. તો આ જે બધા સેક્ટર્સ છે કે આ જે બધા ફેક્ટર્સ છે એને કન્સિડર કરો કે જો તમારે મેન્સમાં તમારા જે કોમ્પિટિટર્સ છે એમને કમ્પીટ કરવા હશે, બરાબર, કે જે લોકો ઘણા સમયથી પ્રિપેરેશન કરી રહ્યા છે. જો તમે ઇફ યુ આર ફ્રેશર્સ તો તમારી પાસે એટલો કન્ટેન્ટ તમારે ભેગો કરવો પડશે પહેલાં તો, બરાબર, કે તમે એમના આન્સર્સને કે એમની જે લેવલ છે એને કમ્પીટ કરી શકો, બરાબર. તો એ કમ્પીટ કરવા માટે બીજું કશું જ નહીં, તમારે આ જ એક પ્રેક્ટિસ કરવી પડશે. કારણ કે જે પણ વિદ્યાર્થી યુપીએસસીનો હશે કે જીપીએસસીનો કે જેણે નંબર ઓફ ટાઈમ મેન્સ લખેલી હશે, એણે પોતાની મેન્સના એટ ધ એન્ડ ઓફ ધ મુમેન્ટ એક જ વસ્તુને ત્યાં આગળ જોઈ હશે કે મારી મલ્ટી ડાયમેન્શનલ આન્સર્સ ઘણી જગ્યાએ ખૂટતા હશે, તો મારા આન્સર્સ રાઇટિંગ ઓછા થતા હશે. કારણ કે તમે ઓબ્વિયસ વસ્તુ છે કે જો તમે ખાલી ઇન્ફ્લેશન વાંચીને ગયા તો તમે કેવી રીતના તમે 150-200 વર્ડની અંદર એ વસ્તુને એલોબરેટ કરશો. હવે ફોર એક્ઝામ્પલ એ પૂછી લીધું કે સ્ટેગફ્લેશન સમજાવો, ચલો એકદમ સ્ટેટિક ક્વેશ્ચન કે સ્ટેગફ્લેશન સમજાવો, પણ હવે સ્ટેગફ્લેશનને સમજાવવા માટે તમારી પાસે આખું ઇન્ફ્લેશન અને ઇકોનોમિક ગ્રોથ રેટ બંને ચેપ્ટર્સનું કેટલું સફિશિયન્ટ નોલેજ હોવું જોઈએ કે જેના બેઝિસ ઉપર તમે એ વસ્તુને એલોબરેટ કરી શકો. 150 વર્ડની અંતર્ગત તમારો એક ફ્લો મેન્ટેન થઈ શકે અને એ ફ્લોની સાથે સાથે તમે એ વસ્તુને કન્સિડર કરીને એક કન્સ્ટ્રક્ટિવ કન્ક્લુઝન આપી શકો. કારણ કે કન્ક્લુઝન પણ એટલું જ મેટર કરે છે. ઘણીવાર તમને પિક્ચરોમાં થતું હશે કે પિક્ચરોની સ્ટાર્ટિંગ ધુમાધાર હશે, બરાબર, એની જે મિડ બોડી છે એમાં બી જોરદાર તમને એ મૂવીએ પકડી રાખ્યા હશે, પણ ક્લાઇમેક્સમાં એને મૂવી તમને છોડી દે છે, તો તમને ક્યારે બી એ મૂવી ગમશે નહીં ગમે, બરાબર. એવા ઘણા બધા બોલિવૂડના મૂવીઝ છે કે જ્યાં કરી તમને એમનું સ્ટાર્ટિંગ એટલું પકડી રાખે, એનું વચ્ચેનો ભાગ એનો પકડી રાખે, જ્યારે કન્ક્લુઝનમાં આવે ત્યારે પિક્ચર પતી ગયું, પિલ્લા વળી ગયા પિક્ચરના, એ ફિલિંગ આવશે તમને. તો જો તમારો આન્સર ઇન્ટ્રોડક્શન એટલું મજબૂત છે, તમારું કન્ટેન્ટ બોડી કન્ટેન્ટ એટલો મજબૂત છે, તો શું તમારું કન્ક્લુઝન યુટોપિયન કન્ક્લુઝન લખશો તો ચાલશે? યુટોપિયન એટલે કે દાર્શનિક કે આદર્શવાદી કન્ક્લુઝન. આવું કરી નાખો, તેવું કરી નાખો, આને હટાવી દો, પેલું લાવી દો. શું લોજિકલી એ વસ્તુ પ્રૂવ થાય છે? જો એ વસ્તુ લોજિકલી પ્રૂવ ના થતી હોય તો ક્યારેય નહીં લખવાની. જો તમને લાગતું હોય કે પ્રેક્ટિકલી આ વસ્તુ, બરાબર, પ્રેક્ટિકલી આ વસ્તુ તમને પોસિબલ લાગે છે તો એ વસ્તુ લખો, એમાં લખવામાં કોઈ ખરાબી નથી, પણ વસ્તુ યથાર્થવાદી હોવી જોઈએ, ના કે આદર્શવાદી, બરાબર. તો આ થોડું ઘણું તમે શીખો કેવી રીતના તમારી એક ટોપિકને બીજા ટોપિક સાથે તમે કનેક્ટ કરી શકો છો, બરાબર. કારણ કે જ્યાં સુધી તમારી મેન્સની પ્રિપેરેશન એઝ સચ લેવલ પર નહીં થાય ત્યાં સુધી એવું થશે કે તમે નંબર ઓફ પ્રિલિમ્સ તો ક્લિયર કરતા રહેશો પણ ક્યારે એક સિંગલ મેન્સ પણ ક્લિયર કરી શકશો નહીં. કારણ કે અહીંયા રાઇટિંગ પ્રેક્ટિસ, કનેક્શન પ્રેક્ટિસિસ, બરાબર, તમારી થોટ પ્રોસેસ, તમારા દિમાગથી તમારા હાથ સુધીની પ્રોસેસ પણ એટલી જ જરૂરી છે. તો મેન્સની પણ એટલી સારી એવી પ્રેક્ટિસ કરો કે જ્યારે તમારી પ્રિલિમ્સ ક્લિયર થાય પછી એવું ના થવું જોઈએ કે હું શું વાંચું,
બરાબર. જો આવો પ્રશ્ન તમને તમારી પ્રિલિમ્સ પછી આવે તો સમજી લેવાનું તમારે બીજી પ્રિલિમ્સ માટેની તૈયારી ચાલુ કરી દેવાની. બરાબર. સત્ય છે. બરાબર. ખોટું લાગશે તમને કે આ સર મોટિવેશન આપવાની જગ્યાએ આવું બોલે છે, પણ ઇટ ઇઝ ટ્રુ કે જો તમારી મેન્સની તૈયારી એટલા લેવલ ઉપર નહીં થઈ હોય તો તમે પ્રિલિમ્સ ક્લિયર કરીને 2 થી 3 મહિનાના સમયગાળામાં મેન્સમાં આન્સર રાઇટિંગ કન્ટેન્ટ એકઠો કરવો, બરાબર, કે આ જે બધા એના ફેક્ટર્સ છે આન્સર મેચ્યોર્ડ કરવા, ફ્રેમવર્કમાં ક્રિએટ કરવા, ઇટ ઇઝ ક્વાઇટ ટફ ફોર યુ. બરાબર. ઘણા લોકોના જીપીએસસી મેન્સ છે, હજુ બી ઘણો સમય છે તમારી પાસે, તમે તમારી પ્રિપેરેશનને એક સારા લેવલ ઉપર મોલ્ડ કરી શકો છો. બરાબર. વિથ ધીસ પોઝિટિવ નોટ, સી યુ સૂન, ટેક કેર.